ગુણગુણાચાર્ય દેવ દ્વારા રચિત સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. તેના 271 નંબરના કળશ ઉપર આપણી ચર્ચા 2 દિવસથી સોનગઢમાં ચાલે છે અને અત્યારે અહીંયા આપણે પાર્શ્વનાથ ભગવાનના જિનાલયમાં આજે આપણને આ સ્વાધ્યાય કરવાનો એક અપૂર્વ અવસર મળેલો છે. તો એ નિમિત્તે પણ 271 કળશ ઉપર જ આગળ આપણી તત્વ ચર્ચા એમાં ચાલશે. આજે શનિસારજી પરમાગમ એવા પંચ પરમાગમની રચના આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદ દેવે પોલુરમાં આવી અને રચનાની શરૂઆત કરી. એવા પંચ પરમાગમોની રચના કરતા પહેલા પૂર્વે કુંદકુંદ આચાર્ય દેવનો જીવ એ પૂર્વ ભવમાં કોંડેશ નામના ગોવાળ તરીકે હતો. એ કોંડેશ નામના ગોવાળ તરીકે એમનો જીવ પૂર્વ ભવમાં હતો. ત્યાં તે જંગલમાં ગાયો ચરાવવા માટે એ કોંડેશ જતો હતો કાયમ માટે. તે જતા ત્યાં કોઈ ઘણા મુમુક્ષુઓનું ટોળું એક તરફ પ્રયાણ કરતું એને જોયું. ત્યારે એને એમ થયું કે આ હું કેટલા વખતથી અહીંયા ગાયોને ચરાવવા આવું છું, પણ ક્યારેય આટલા મુમુક્ષુઓ એક સાથે નીકળતા આ જંગલમાં મેં જોયા નથી. એટલે એ કુતૂહલવશ એ જેટલા શ્રોતાઓ જતા હતા એની પાછળ જવાનું એમણે ચાલુ કર્યું. અને જ્યાં શ્રોતાઓ જઈને બેસી ગયા ત્યાં પોતે ઝાડની પાછળ ઊભા રહી અને બધું નિહાળતા હતા. ત્યાં મુનિરાજની વાણી ફરતી હતી. શ્રોતાઓ તે સાંભળવા જતા હતા અને ત્યાં આત્મહિત કેવી રીતે થાય એવો ઉપદેશ ચાલતો હતો. એવો ઉપદેશ એ ગોવાળના
ભવમાં હતા ત્યારે એમણે પૂર્વ ભવમાં સાંભળ્યો. એ સાંભળતા 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 જ રહ્યા. જ્યાં સુધી મુનિરાજની દેશના ચાલુ રહી ત્યાં સુધી એમને એ દેશના ઝાડ પાછળ ઉભા રહીને સાંભળી. અને એ સાંભળી લીધી. બધા શ્રોતાઓ ચાલ્યા ગયા અને પોતે પણ ગોવાળને લઈને, ગોવાળ તરીકે ગાયોને લઈને પાછો પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો. એવી રીતે પાછું નિરંતર એનું આવવા જવાનું થતું હતું. ત્યાં ખૂબ જ વરસાદ આવ્યો એક વખત જંગલમાં. તો એ વરસાદમાં એ પલળતા એને ખૂબ તાવ આવી ગયો. એ તાવ આવ્યો પછી એ ઘરે જઈ અને એણે 8 દિવસ તો એને તાવ ઉતર્યો નહીં. અને પછીના 8 દિવસ આરામ કરીને 15 દિવસ બાદ પાછો એ જંગલમાં ગાયો ચરાવવા માટે આવ્યો કોંડેસ. ત્યારે એણે જંગલમાં આવીને જોયું તો જંગલમાં આગ લાગી ગઈ હતી અને આખું જંગલ ભસ્મીભૂત થઈ ગયું હતું. અને જે જગ્યાએ મુનિરાજ ઉપદેશ આપતા હતા એ જે ઝાડ હતું એનું થડ હતું એ એમને હતું. એના સિવાયના જંગલમાં બધી જગ્યાએ આગ લાગી ગઈ હતી. જ્યારે એ કોંડેસ ત્યાં પ્રવેશ કરે છે એટલે આવીને એ સીધું ત્યાં થડ પાસે ઊભા રહીને જોવે છે કે આ જગ્યાએ તો આ મુનિરાજ ઉપદેશ આપતા હતા અને એ ઉપદેશ તો મેં પણ સાંભળેલો છે. અને ત્યારે એ ઝાડના થડમાં જોવે છે તો ત્યાં તાળપત્ર પડેલા હતા. અને એ ઝાડનું થડ તાળપત્ર હતા એટલે બચી ગયું હતું. બાકીનું આખું જંગલ વિનાશ પામી ગયું હતું. એ પૂર્વ ભવમાં એને એ તાળપત્ર ત્યાં જોયા અને એને ખ્યાલ આવ્યો કે આ તો મુનિરાજે જે ઉપદેશ આપતા હતા અને જે લખાણ થતું હતું એ તાળપત્રો છે. એ તાળપત્રો એને આખું થડ હતું એમાં એક બખોલ જેવું હતું ઝાડમાં. ત્યાં તાળપત્રો પડેલા હતા એક પછી એક, એક પછી એક, એક પછી એક. એ તાળપત્રો કોંડેસે લઈ લીધા. એ એને મળી ગયા અને એ તાળપત્રો બચી ગયેલા હતા. એટલે જે શાસ્ત્રોની રચના તાળપત્રો દ્વારા થતી હોય છે અને તાળપત્રો ઉપરથી આ બધા શાસ્ત્રો રચાયેલા છે, એવા તાળપત્ર આ કોંડેસને મળી ગયા. અને એ કોંડેસને મળ્યા પછી તાળપત્ર લઈ આવીને પછી એને ખ્યાલ આવ્યો કે આ તો મુનિરાજની કોઈ વસ્તુ છે. એને ખ્યાલ નહીં કે આને તાળપત્ર કહેવાય કે આનું શાસ્ત્ર બને, એવો એને ખ્યાલ નહીં. પણ એને એમ ખ્યાલ હતો કે આ તો મુનિરાજ જે ઉપદેશ દેતા હતા એની જ કોઈ આ વસ્તુ છે. એટલે કોઈ બીજા મુનિરાજને મળ્યા ત્યારે એને તાળપત્રો એને સુપ્રત કર્યા. એ તાળપત્રો એને સુપ્રત કર્યા, મુનિરાજે એ લઈ લીધા. ત્યારબાદ એનું દેહ પરિવર્તન થઈ ગયું. આવી કોઈ કથા છે. એટલે આપણને ઘણીવાર અમુક લોકોને ખ્યાલમાં ન હોય, ઘણા લોકો અભ્યાસ કરતા હોય એને તો બધો ખ્યાલ હોય. ત્યારબાદ એ કોંડેસનો જન્મ જે કુંદકુદ આચાર્ય જે બન્યા ત્યારબાદ એના ભવમાં એનો જન્મ જે થયો એ કુંદપુરમાં એમનો જન્મ થયો, જે અનંતપુર નામનું કર્ણાટકમાં ગામ છે. એની બાજુમાં કુંદપુર ગામ છે. ત્યાં એમનો કોઈ રાજાને ત્યાં જન્મ થયો. અને એ રાજાને ત્યાં જન્મ થતાં પહેલાં એમની માતાને સપના આવતા હતા. એમાં એ સપનામાં બળદ આવતા હતા એવું એક સપનું એને આવતું હતું. અને એવું સપનું આવ્યું, એ સપનું એને ખ્યાલમાં આવ્યું અને એને કોઈ મુનિરાજ હતા એને એ રાજા અને રાણીએ જઈને વાત કરી કે મને આવું સપનું આવે છે. ત્યારે મુનિરાજે કીધું કે એ સપનું તમારું એવું છે કે તમારે ત્યાં કોઈ એવા મહાપુરુષનો જન્મ થવાનો છે. અને એ મહાપુરુષ એવા હશે કે જેનું નામ મંગલમ ભગવાન વીરો મગ્નમ ગૌતમો બની, ત્યાર પછી ત્રીજું નામ એનું આવશે. એવા કોઈ જીવનો જન્મ તમારે ઘરે થવાનો છે. એવું મુનિરાજે એમને કીધું અને એમના હર્ષનો કોઈ પાર કર્યો. એવો હર્ષ આવતા એમણે મંદિરમાં પૂજા અને મોટો ઉત્સવ કર્યો. એમાં ત્યારે આ કોંડેસનો જન્મ એના પછીના ભવમાં જ્યારે થયો ત્યારે એનું નામ પદ્મ રાખવામાં આવ્યું, પદ્મ. એવા નામપૂર્વક આ કુંદકુદ આચાર્ય દેવનો
જન્મ થયો ત્યાં. એ જન્મ થયા પછી પહેલેથી જ એની માતા એને તત્વજ્ઞાન આપતા હતા, પહેલેથી જ એને તત્વના સંસ્કાર પાડવામાં આવતા હતા. અને એ તત્વના સંસ્કાર પાડતા ફક્ત 11 વર્ષની ઉંમરે એણે મુનિ દીક્ષા ગ્રહણ કરી લીધી. એમણે એના માતા પિતાની રજા માંગી તો એમના માતા એમ કહે કે ભાઈ તું તો હજી ઘણો નાનો છો, આવડી ઉંમરમાં તો કોઈએ દીક્ષા લીધી નથી એવું ક્યાંય મેં વાંચ્યું પણ નથી. તો એણે કીધું એના માતુશ્રીને કે દીક્ષાને અને ધર્મને ઉંમર સાથે કાંઈ સંબંધ હોતો નથી. એમ કરીને એણે 11મે વર્ષે દીક્ષા આરંભ કરી અને ગ્રહણ કર્યું. મુનિરાજ પાસે દીક્ષા ગ્રહણ કરી. જીનચંદ્ર નામના આચાર્ય હતા, તેમણે તેને દીક્ષા આપી અને 11મે વર્ષે એમણે દીક્ષા ગ્રહણ કરી અને મુનિપણું આરોહણ કર્યું. 11મું વર્ષે મુનિપણું લીધા પછી 33 વર્ષ સુધી, સતત 33 વર્ષ સુધી એનું મુનિપણું ચાલ્યું. અને 33 વર્ષ પછી 11 + 33 44મે વર્ષે જે જીનચંદ્ર આચાર્ય હતા એને સમાધિનો કાળ આવી ગયો. ત્યારે 700 મુનિઓનો સંઘ હતો. ત્યારે એમણે કીધું કે આમાં કોની લાયકાત છે કે હું આચાર્ય પદ એને સોંપું. ત્યારે મુનિના સંઘે એમ કીધું કે આ બધામાં આ એક જ જીવ એવો છે કે જે આચાર્ય પદ સંભાળી શકે એમ છે. ત્યારે એનું નામ પદ્મનંદી હતું. પદ્મ પછી પદ્મનંદી થઈ ગયું અને ત્યાર પછી એને આચાર્ય પદ 44 વર્ષે મળ્યું. અને 44 વર્ષે એને આચાર્ય પદ મળ્યું. ત્યાર પછી એની સાધના ખૂબ ચાલી અને સાધના ચાલતા એને એક એવી કોઈ પોતાની પાસે લબ્ધિ હતી, અથવા તો કોઈ દેવો આવીને લઈ ગયા, અથવા તો કોઈ મુનિરાજ આવીને લઈ ગયા, એવી કોઈ ઘણી કથાઓ આવે છે. એ આપણે એની સાથે બહુ સંબંધ નથી, પણ ત્યાંથી એ મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા અને સાક્ષાત સિમંદર પરમાત્માની દેશના 8 દિવસ એમને સાંભળી અને એ દેશના સાંભળી અને પછી પાછા ભરત ક્ષેત્રમાં આવી અને પંચ પરમાગમની રચના કરી. એવા આ પંચ પરમાગમો આપણી પાસે ઉપલબ્ધ છે. એટલે સાક્ષાત સિમંદર ભગવાનની જે દિવ્યધ્વનિ છે એ દિવ્યધ્વનિનો સારમાં ભરેલો છે. ચાહે પ્રવચન સાર કયો, સમય સાર કયો, નિયમ સાર કયો, પંચાસ્તિકાય કયો, અષ્ટપાહુ કયો, કોઈ પણ પંચ પરમાગમમાંથી શાસ્ત્ર લ્યો તો એમાં કુંકુદાચાર્ય જે મહાવિદ્ય ક્ષેત્રમાં પોતે યાત્રા કરી 8 દિવસ જઈ અને અહીંયા આવી અને આ શાસ્ત્રોની રચના એમણે પોનુર હિલ ઉપર કરી. એવી કોઈ આ પરમાગમની વિશેષતા છે, એવી કોઈ આ પરમાગમનું મહત્વ છે. અને કુંકુદાચાર્ય દેવ જ્યારે ત્યાં ગયેલા મહાવિદ્ય ક્ષેત્રમાં, ત્યારે ત્યાં આપણા ધર્મપિતા પૂજ્ય ગુરુદેવશ્રીની પણ હાજરી ત્યાં હતી. એમણે પણ સાક્ષાત કુંકુદાચાર્ય દેવને જોયેલા છે કે આ કુંકુદાચાર્ય સમોસરણમાં અમે જોયેલા. અમે ફતેહગંજ રાજકુમાર તરીકે હતા અને ત્યાં કુંકુદાચાર્ય આવેલા અને તેમણે સિમંદર ભગવાનની દેશના સાંભળેલી શ્રુત કેવડીઓ સાથે પણ બાકીના સમયમાં ચર્ચા કરેલી અને ત્યાંથી આવી આ પરમાગમ રચાણા. અને પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે અહીંયા ભરત ક્ષેત્રમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું આગમન થયું 1946માં, ત્યારે એને 24 વર્ષ પછી તો એમણે દીક્ષા લઈ લીધી. અને ત્યારબાદ એને એમ થતું હતું કે મારે જે જોઈ છે એ કાંઈ મને મળતું નથી અને જે મને ભાવ આવે છે એવો ભાવ આ ક્યાંય દેખાતો નથી. એવામાં જ એને જે 8 વર્ષ પછી 70 પછી 8 વર્ષ પછી 78માં ફાગણ મહિનામાં એને આ સમયસારજી પરમાગમ દામનગરથી દામોદર શેઠ દ્વારા એને મળ્યું. અને એ જ્યાં એના હાથમાં શાસ્ત્ર આવ્યું ત્યાં જ એને પૂર્વનું અનુસંધાન થઈ ગયું. એને ખ્યાલ આવવા માંડ્યો, ઓહો આ મેં સાંભળેલી છે એ જ વાત આમાં છે. અને એ જ કુંકુદાચાર્ય ત્યાં ગયેલા, એ ત્યાં હતા ત્યારે મેં પણ દેશના સાંભળેલી છે, કુંકુદાચાર્ય પણ દેશના સાંભળેલી છે. અને એવી દેશના આમાં આલેખાઈ ગઈ છે એવું આ સમયસાર છે. અને એ હાથમાં આવતા જ એના શબ્દો શરીર પીડા કે જો અશરીરી થવું હોય તો આ શાસ્ત્રમાં અશરીરી થવાનો ઉપાય બતાવેલો છે. એટલે આ અશરીરી થવાનું શાસ્ત્ર સમયસારજી પરમાગમ છે. એમ પૂજ્ય ગુરુદેવશ્રીએ પોકાર કરી અને આ સમયસાર પોતે સ્વાધ્યાયમાં ચાલુ કર્યું. પૂજ્ય ગુરુદેવશ્રી સ્થાનકવાસીમાં હતા ત્યારે પણ આ સમયસાર માનતા હતા. રાજકોટમાં સદર ઉપાશ્રયમાં પણ
પૂજ્ય ગુરુદેવશ્રીએ 1 થી 99 ગાથા આ શાસ્ત્રની વાંચેલી અને 100મી ગાથા એને જામનગરમાં વાંચેલી. એટલો બધો એને મહિમા આવતો હતો આ સમયસાર પ્રત્યે કે આ જે કુંકુદ આચાર્ય દેવ અને અમૃતચંદ્ર આચાર્યની ટીકા એવી છે કે ખરેખર જેને એ શાસ્ત્રની કુંકુદ આચાર્ય દેવની ગાથા અને અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકા એ જેને ખરેખર હૃદયમાં બેસી જાય છે એને અશરીરી થવાની શરૂઆત અહીંયા પંચમ કાળમાં ચાલુ થઈ જાય છે. એવો સમ્યક દર્શનનો પ્રકાર કોઈ સમયસાર ખ્યાલમાં આવતા જ ચતુર્થ ગુણસ્થાનની શરૂઆત અહીંયા ભરત ક્ષેત્રમાં પંચમ કાળમાં થઈ શકે છે. એટલે કે કોઈ પણ જીવનો મોક્ષ ભલે તીર્થંકરની હાજરી ન હોય, ચતુર્થ કાળ ન હોય તો ન થતો હોય, પણ મોક્ષનું રિઝર્વેશન જરૂર અહીંયા પંચમ કાળમાં થઈ શકે છે. એવી સમ્યક દર્શનની રિસર્ચ એની સિદ્ધિ પૂજ્ય ગુરુદેવશ્રીએ સમયસાર દ્વારા કરી. કોઈને ખબર નથી કે સમ્યક દર્શન ચતુર્થ ગુણસ્થાને થાય અને ધર્મની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય અને એ ચોથા ગુણસ્થાનથી શરૂઆત થતાં જ એને સ્વ સંવેદન રૂપી અતિપ્રિય આનંદ અંદરથી ઉઠી જાય એવી કોઈને ખ્યાલ નહોતો. અને એ આ પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વાત બહાર પાડી જે પોતાના ભાવમાં હતી, પોતે પૂર્વે સાંભળેલી હતી અને પોતે પણ પોતાના આત્માનું સ્વસંવેદન કરી અને એમ કીધું કે ખરેખર આ અશરીરી થવું હોય તો આ શાસ્ત્ર છે. એવું આ અલૌકિક પરમાગમ છે. એવો કુંકુદ આચાર્યનો મહિમા છે. અને એ કુંકુદ આચાર્ય બાદ એની ટીકા કરનાર અમૃતચંદ્ર આચાર્ય પણ 1000 વર્ષે થયા અને એ 1000 વર્ષે અમૃતચંદ્ર આચાર્ય થયા એને સમયસાર પંચાસ્તિકા અને પ્રવચનસારની ટીકાની રચના કરી કુંકુદ આચાર્યના શાસ્ત્રની. અને એમણે એના પોતાના પણ 3 શાસ્ત્રો બનાવ્યા અમૃતચંદ્ર આચાર્યએ. એક લઘુ તત્વ સ્ફોટ કે જેમાં જીનેન્દ્ર ભગવાનની પોતે સ્તુતિ કરે છે એવું શાસ્ત્ર એને રચના કરી અમૃતચંદ્ર આચાર્યએ. એક પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની એક એને રચના કરી કે જેમાં શ્રોતાઓને શ્રાવકોને ઉપદેશ એમણે પોતે આપ્યો છે એવી પણ કોઈ અપૂર્વ રચના પુરુષાર્થ સિદ્ધિ ઉપાય ચરણાનુયોગ શાસ્ત્ર એમને રચ્યું. અને એક તત્વાર્થ સૂત્ર ઉપરથી એમણે તત્વાર્થ સારની રચના કરી. એવા 3 પોતાના મૌલિક શાસ્ત્રો અમૃતચંદ્ર આચાર્ય દેવની પોતાની રચના છે. એટલે એવી આ પંચ પરમાગમો જે રચાણા પછી અમૃતચંદ્ર આચાર્ય દેવ થયા અને ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ થયો. જેમ કે 2000 વર્ષ પહેલા કુંકુદ આચાર્ય થયા, ત્યારબાદ 1000 વર્ષ પછી અમૃતચંદ્ર આચાર્ય થયા, ત્યારબાદ 1000 વર્ષ પછી ગુરુદેવ થયા. જયસેન આચાર્ય તો પેલા થઈ ગયા અમૃતચંદ્ર આચાર્ય પછી. એટલે 1000 વર્ષના આંતરે આવી કોઈ અધ્યાત્મની ધારાવાહિક પ્રવાહ જે ચાલતો આવ્યો છે એ અલૌકિક ધારા પ્રવાહમાં નિમિત્તપણું પૂજ્ય ગુરુદેવશ્રીનું એવું આપણને મળ્યું છે કે ખરેખર જો આ પરમાગમનો સાર આપણે સમજવો હોય તો ગુરુદેવ સિવાય કોઈ પુરુષ એવો નથી કે જે આપણને આનો સાર સમજાવી શકે, સમયસારમાં રહેલા ભાવો સ્પષ્ટ કરી શકે. એને પોતે પોતાના જાત અનુભવથી જાત પરીક્ષણ કરીને પોતાના સ્વસંવેદન રૂપી જ્ઞાનને પ્રગાઢ કરીને એને આ શાસ્ત્રો ઉપર ઉપદેશ આપ્યો. અને એ એવો અલૌકિક ઉપદેશ પૂજ્ય ગુરુદેવશ્રીનો છે કે જેની વાત સાંભળતા જ શ્રોતાઓના રોમે રોમ ઉલ્સિત થઈ જાય અને એને ખ્યાલમાં આવવા માંડે કે મારો ભગવાન આત્મા સદાય મારી પાસે વિદ્યમાન છે, મારો નાયક દેવ, મારો ભૂતાર્થ સ્વભાવી આત્મા, મારો અપરિણામી પરમાત્મા, મારો એકરૂપ આત્મા, અખંડ આત્મા, અભેદ આત્મા, ચૈતન્ય સ્વરૂપી આત્મા તે હું છું. એવી જાગૃતિ પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી સાંભળતા જ જીવને આવી જાય એવી કોઈ આમાં નિધિ ભરેલી છે. અને એ આપણે જોઈએ છીએ કે એક કુંકુદ આચાર્યનું શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવશ્રીને મળ્યું તો ઠેર ઠેર ભારતમાં અને વિદેશોમાં કેટલા મંદિરો થઈ ગયા, કેટલી પ્રભાવના થઈ ગઈ. સોનગઢ અહીંયા છે, અહીંયા બાજુમાં આવડી મોટી જગ્યામાં આ મંદિર થઈ ગયું. જો આ કેટલો પ્રભાવનાનો ઉદય પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે વર્તે છે. એક જ શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવશ્રીને મળ્યું, સમયસાર પરમાગમ પૂજ્ય ગુરુદેવશ્રીને મળ્યું કુંકુદ આચાર્યનું
એમાંથી વિસ્ફોટ થયો, એમાં આ વૃક્ષ થઈ ગયું આખું, અને એ વૃક્ષ એવું ફૂલેલું ફાલેલું છે કે એમાં ભવિજીવોના ટોળે ને ટોળા રહેલા છે ડાળીઓ રૂપે. એવી કોઈ પૂજ્ય ગુરુદેવશ્રીની મહિમા છે, પૂજ્ય ગુરુદેવશ્રીની એવી કોઈ ચમત્કારિક વાણી છે, અને એની જે શાસ્ત્રના અર્થ કરવાની પદ્ધતિ, જે એની અનેકાંતિક પદ્ધતિ સમ્યક એકાંતપૂર્વકની એવી કોઈ જે શૈલી છે કે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવતા જાય, શ્રદ્ધાનો વિષય બતાવતા જાય, સાથે સાથે પર્યાયનું જ્ઞાન કરાવતા જાય, અને એ પર્યાયનું જ્ઞાન કરતા કરતા શ્રદ્ધાનો વિષય આપતા જાય કે જો તારું શ્રદ્ધેય તત્વ અહીંયા છે, જો તારો ત્રિકાળ પરમાત્મા આવ્યો, જો તારું ધ્રુવ તત્વ અહીંયા બિરાજમાન છે, ઉત્પાદ વ્યયમાં પરિણમન ચાલતું હોવા છતાં તારું ધ્રુવ તત્વ છે એવું ને એવું બચી ગયું છે, તારી બહિર્લક્ષે કોઈ પણ પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં એ સમયે પણ તારો ભગવાન આત્મા કદી પણ અશુદ્ધ થયો નથી, કદી પણ વિભાવરૂપ પરિણમ્યો નથી, કદી પણ એમાં પરિણમન જ હોતું નથી, ચાહે શુદ્ધ કે અશુદ્ધ. એવો અપરિણામી પરમાત્મા, એવો ચૈતન્ય પરમાત્મા, એવો શાશ્વત પરમાત્મા, એવો તું ભગવાન આત્મા છો એમ કરીને સર્વ જીવોને ભગવાન તરીકે જોનાર, કોઈને પર્યાયથી ન જોનાર એવા પૂજ્ય ગુરુદેવ શ્રી, એને આપણે કોટી કોટી વંદન કરી અને આપણો સ્વાધ્યાય ચાલુ કરીએ છીએ. આ સમય સાજી પરમાત્મામાં 271 નંબરનો કળશ છે, 270 નંબરનો કળશ છે, એ દ્રષ્ટિના વિષયનો કળશ છે. એમાં શ્રદ્ધાનો વિષય શ્રદ્ધેય કેવો છે એ બતાવે છે, અને આ 271 નંબરનો કળશ છે એ જ્ઞેયભૂતતાનો કળશ છે. 270 નો કળશ છે એ ધ્યેયભૂત અભેદતાનો કળશ છે, અને 271 મો કળશ છે એ જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયના ભેદ છોડાવી અને જ્ઞાન પરિણમન જ્ઞાયક સાથે અભેદ થઈને કેવી રીતે પરિણમી જાય એનો વિષય 271 કળશમાં આવ્યો છે. અને 270 કળશમાં એકલું ધ્યેયનું સ્વરૂપ, એકલા ધ્રુવનું સ્વરૂપ, એકલું અખંડ પોતાનું ચૈતન્ય તત્વ છે, પોતાનો જ્ઞાયક ભાવ છે, ભૂતાર્થ સ્વભાવ છે, એનું સ્વરૂપ 270 કળશમાં આવ્યું છે. એમાં કહે છે એમ કે ન દ્રવ્યને ખંડિયામી, ન ક્ષેત્રેને ખંડિયામી, ન કાલેને ખંડિયામી, ન ભાવેને ખંડિયામી. એટલે કે આત્મા છે ઈ દ્રવ્યથી ખંડિત નથી, ક્ષેત્રથી ખંડિત નથી, કાળથી ખંડિત નથી, ભાવથી ખંડિત નથી. એવો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડ રૂપે રહેલું એવું તારું જાગૃતિમય તત્વ છે, એવો તું ચૈતન્ય પરમાત્મા છો, એવું 270 નંબરના કળશમાં બતાવવામાં આવ્યું છે. એ 270 નંબરનો કળશ ધ્યેયનો કળશ એટલે ત્રિકાળી દ્રવ્યનો કળશ એટલે કહેવામાં આવે છે કે એમાં કોઈ પણ પ્રકારના ભેદભંગની ચર્ચા નથી. બધા ભેદ અને બધા ખંડરૂપ વિષયો છે એને છોડાવી અને 270 નંબરનો કળશ આચાર્ય ભગવાને લખેલો છે. અને ત્યારબાદ જે 271 નંબરનો કળશ આવે છે, આ 270 નંબરનો કળશ તો આપણે થઈ ગયો છે, 271 નંબરનો કળશ આવે છે, એની આપણે ચર્ચા લેવી છે. 271 નંબરનો કળશ છે, એમાં એમ કહે છે કે જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવું. એટલે કે આ જ્ઞાન માત્ર ભાવ એટલે કે જ્ઞાયક સ્વભાવી આત્મા ત્રિકાળી દ્રવ્ય એવો જ્ઞાન માત્ર ભાવ હું છું, તેને માત્ર જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવું. જ્ઞેયો એટલે પર જ્ઞેય. જ્ઞેય બે પ્રકારના છે, એક પર જ્ઞેય છે અને એક સ્વજ્ઞેય છે. સ્વજ્ઞેય છે એ પોતાનો ભગવાન આત્મા છે, પર જ્ઞેય છે એ બાહ્ય પદાર્થો છે અથવા તેઓ પરલક્ષે પરિણમતી પર્યાયો છે, એને પર જ્ઞેય કહેવામાં આવે છે. તો એવો એમ કહે છે કે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણો, કે માત્ર પર જ્ઞેયોનું જ જ્ઞાન કર્યા કરે એવું જ જ્ઞાનનું પરિણમન નથી હોતું, એવો જ જ્ઞાયક ભાવ નથી હોતો. એટલો જ ખાલી સંક્ષેપ્ત જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ભાવ છે એમ ન જાણવો. એટલે કે માત્ર જ્ઞેયોનું જ જ્ઞાન કર્યા કરે, પર જ્ઞેયોનું જ જ્ઞાન કર્યા કરે એવો જ્ઞાન ભાવ નથી. એનાથી કંઈક વિશેષ છે. તો એનાથી વિશેષ શું છે? તો કે પરંતુ જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલોલ રૂપે પરિણમતો છે. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના
કલ્લોલો રૂપે પરિણમતો તે પરિણમનની આયા ચર્ચા છે. જ્ઞાનના એક સમયની પર્યાયનું પરિણમન કેવી રીતે ચાલી રહ્યું છે એની ચર્ચા આ કળશમાં લીધેલી છે. એટલે કે બાહ્ય જ્ઞેયો છે એના જ માત્ર આકારે, એના જ માત્ર જ્ઞાનરૂપ થતો એટલો માત્ર જ્ઞાન ભાવને તું ન જાણતો, પણ એ જ્ઞાન ભાવને કેવો જાણતો જાણજે કે જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે, જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો એટલે કે જ્ઞાનનું પરિણમન, એટલે કે જ્ઞાનનો સ્વભાવ, એટલે કે જ્ઞાનની ઉર્ધ્વતા. જ્ઞેયોના આકારો જ્ઞેયમાં રહેલા છે અને અહીંયા જ્ઞેયોના આકારે જ્ઞાનના કલ્લોલો એટલે જ્ઞાનના આકાર રહેલા છે. જ્ઞાનના આકાર જ્ઞાનમાં રહેલા છે, જ્ઞેયોના આકાર જ્ઞેયમાં રહેલા છે. એમ કરી અને જ્ઞેય અને જ્ઞાનની જુદાઈ પેલા તો બતાવે છે. આ કળશમાંથી ભાવાર્થમાં ખૂબ વ્યવસ્થિત છે. આ કળશ પણ ખૂબ સુંદર છે. જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો રૂપે પરિણમતો તે જ્ઞાન જ્ઞેય જ્ઞાતામય વસ્તુ જાણવો. એટલે કે જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલો એટલે કે જ્ઞાનનું જ પરિણમન, એમાં જ્ઞાનના જ આકાર રહેલા છે. એમ કહે છે કે જ્ઞેયોના આકારે થતા એટલે કે જ્ઞેયાકાર જ્ઞાનને પણ હજી એ ત્યાં જીવતું રાખે છે કે જ્ઞેયોના આકારે જ્ઞાન થાય છે, પણ જ્ઞાન ખરેખર જ્ઞેયોના આકાર થાય છે. એ જ્ઞાન છે કેવું? તો કે એ જ્ઞાનના જ કલ્લોલો છે. તો કે એ ખરેખર તો જ્ઞાનના જ આકાર છે. ખરેખર એ જ્ઞેયના આકારને આવ્યા જ નથી. ખરેખર તો જ્ઞેય સાપેક્ષથી એને જ્ઞેયાકાર કહેવામાં આવે છે, પણ જો જ્ઞાનની સત્તાથી જોવો તો એમાં જ્ઞાનના જ આકારો બને છે, જ્ઞાનનું જ પરિણમન છે. એ મટીરીયલ છે, મટીરીયલ એ મટીરીયલ માત્ર જ્ઞાનનું છે. એ જ્ઞેયનું મટીરીયલ કોઈ આવતું નથી. એમાં જ્ઞેયના આકારો થાય છે. એ જ્ઞેય છે એવા આકારો અહીંયા જ્ઞાનમાં સ્વતંત્ર જ્ઞાનથી થાય છે. જ્ઞેયની સાપેક્ષતા લાગુ નથી પડતી એને. જ્ઞેય છે માટે અહીંયા એવા આકાર નથી થતા, જ્ઞેયને કારણે એવા આકાર નથી થતા. જ્ઞેયોનો સદ્ભાવ છે માટે અહીંયા એવા જ્ઞાનમાં જ્ઞેયાકાર નથી બનતા. જ્ઞેયોનું પ્રતિબિંબ પડે છે અહીંયા માટે અહીંયા જ્ઞાનમાં એવા આકાર થઈ જાય છે. એવું પણ ખરેખર નથી. એટલે જ્ઞાનના કલ્લોલો એટલે એ મટીરીયલ જ્ઞાન 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 રૂપે જેનું પરિણમન ચાલ્યા કરે છે. જ્ઞેયોના આકારો બતાવવાનું કારણ પણ એ છે કે જ્ઞાનમાં એવા જ્ઞેયાકારો પ્રત્યેક સમયે જ્ઞાનના પોતાના સ્વતંત્ર પરિણમનથી બને છે. એને જ્ઞેયની કોઈ સાપેક્ષતા કે કોઈ અપેક્ષા લાગુ નથી પડતી. એ પોતાનો જ્ઞાનનો સ્વભાવ જ એ સમયે જે સમયે જ્ઞાનમાં જ્ઞેયાકાર બનવાનો એ પ્રકારનો પરિણમન સ્વભાવ જ એ સમયનો એવો છે કે એવા જ જ્ઞેયાકારો અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન બને છે. જ્ઞેયોના આકાર નથી આવતા. અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન બને છે. જો જ્ઞેયાકાર જ્ઞાન ન બનતું હોય ને, અહીંયા જો જ્ઞેયાકાર જ્ઞાન જ ન બનતું હોય, કોઈ એમ કે જ્ઞેયાકાર જ્ઞાન બનતું જ નથી. આમાં એમ પણ આવે કે જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞાન જ્ઞેયાકાર થતું જ નથી. ગુરુદેવે કેટલા પ્રવચનોમાં કીધું કે જ્ઞાન જ્ઞેયાકાર થતું જ નથી, જ્ઞાન જ્ઞાનના આકારે જ રહે છે. એમ પણ કહે કારણ કે જ્ઞાયકમાંથી પ્રગટ થતું જ્ઞાન છે એ કોઈ જ્ઞેયો છે એવા આકાર લઈને નથી આવતું. જ્ઞાન જ્ઞાયકમાંથી તો માત્ર જ્ઞાન આવે છે, માત્ર જ્ઞાન આવે છે, માત્ર જ્ઞાનની સરવાણી ફૂટે છે. ત્યાંથી જ્ઞાન માત્ર ભાવ છે, જ્ઞાયક છે, તો એમાંથી જ્ઞાન જ ઉદિત થાય છે. એમાં નથી જ્ઞેયાકાર અંદરમાં, નથી કોઈ રાગ ભાવ, નથી કોઈ મિથ્યાત્વ ભાવ, નથી કોઈ અશુદ્ધતા. એટલે એમાં જે હોય ને એ એમાંથી પ્રગટ થાય. તો એમાં જ્ઞાન માત્ર ભાવ છે, આખો અખંડ ત્રિકાળી દ્રવ્ય છે, એમાં જ્ઞાન માત્ર ભાવ છે. તો એમાંથી પ્રગટ શું થાય? તો કે એમાંથી જ્ઞાન જ પ્રગટ થાય. એમાં ના તો જ્ઞેયાકાર જ્ઞાન પ્રગટ થાય, ના તો જ્ઞાનના આકારવાળું જ્ઞાન પ્રગટ થાય, માત્ર જ્ઞાન પ્રગટ થાય. એમાં માત્ર જ્ઞાન આવે અંદરથી. એ જ્ઞાન આવે એને તમે જ્ઞાનના આકાર કયો, જ્ઞાનનું સ્વરૂપ કયો કે એ જ્ઞાન પ્રગટ થાય ત્યારે એ પ્રગટ થતા વેત એમાં છે ને જ્ઞેયાકારો બને. હવે એ જ્ઞેયાકારો બને એ પણ જ્ઞેયાકાર જ્ઞાન છે. હવે જો કોઈ એમ કહે કે જ્ઞેયાકાર બનતા જ નથી, જ્ઞેયાકાર જ્ઞાનનું પરિણામ હોતું જ નથી, તો કોઈ જીવ કદી અજ્ઞાની ન થઈ શકે. કોઈ જીવ અજ્ઞાની ન થાય. જો જ્ઞેયાકાર બનતા જ ન હોય તો એવા જ્ઞેયાકારને જાણીને જ ખરેખર પરદ્રવ્યમાં અહમ કર્યા કરે છે. જો એવા જ્ઞેયાકારો જ ન બનતા હોય તો કોઈ જીવને ખરેખર અજ્ઞાન દશા પણ ન આવે, કોઈ જીવને ખરેખર
તો કોઈ જીવ પરને જાણી નથી શકતો. કોઈ વસ્તુ આ શાસ્ત્ર છે અને શાસ્ત્રને આમ પ્રત્યક્ષ કોઈ જ્ઞાન જાણતું નથી, કારણ કે જ્ઞાન તો જ્ઞાનમાં છે. આ તો ચક્ષુ છે, આ ચક્ષુ આ ચક્ષુનું કામ શું છે તો કે દેખવું છે, અને એ ચક્ષુના માધ્યમથી જ્ઞાનનો પ્રકાર એનું માધ્યમ લઈને એના દ્વાર દ્વારા જ્ઞાન જાણવાનું કામ કરે છે. એ જ્ઞાનને તો જ્ઞાન કોઈ પણ ઇન્દ્રિયના સહારા પૂર્વક જાણે એને તો ઇન્દ્રિય જ્ઞાન કીધું છે, એને તો વિભાવિક જ્ઞાન કીધું છે, એને તો મિથ્યા જ્ઞાન કીધું છે. જ્ઞાન હંમેશા કોઈ પણ વસ્તુના સહારા વગરનું હોય છે. એ કોઈ જળ ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિય શરીર પણ આપણે પ્રાપ્ત હોય એના દ્વારા એના માધ્યમથી કોઈ જ્ઞાન જાણવા જાય તો એને જીનેન્દ્ર ભગવાન કે આચાર્ય ભગવાન જ્ઞાન કહેતા નથી. તો એવું જે જ્ઞેયાકાર જ્ઞાન પણ જ્ઞાનમાં બને છે, અને જ્ઞાનાકાર તો એનો સ્વભાવ છે. જ્ઞાનાકાર જ્ઞાન છે એ નિશ્ચય છે, અને જ્ઞેયાકાર જ્ઞાન નવું 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 પ્રત્યેક સમયે બનતું હોવાને કારણે એને વ્યવહાર કરવામાં આવે છે. એ વ્યવહારને શા માટે કીધો કે જ્ઞેયાકાર જ્ઞાન નવું બને છે, પ્રત્યેક સમયે નવું 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 જ્ઞેયાકાર બન્યા કરે છે. અને એ જ્ઞેયાકાર કેવું છે તો કે જ્ઞેયાકાર જ્ઞાન એવું જ બને છે કે બહારમાં જેવા જ્ઞેયો હોય છે એવું જ અહીંયા જ્ઞેયાકાર જ્ઞાન બને છે. એટલે કે અહીંયા જેવું જ્ઞેયાકાર જ્ઞાન બને છે એવા જ બહારમાં જ્ઞેયો હોય છે. એટલે અહીંયા એમ કહે છે કે જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલ્લોળો છે, જ્ઞાનના કલ્લોળો પણ જ્ઞેયોની સાપેક્ષતાથી એનું વર્ણન જ્ઞેયાકાર જ્ઞાનનું અહીંયા કરી અને એને લઈ જવા છે જ્ઞાનના કલ્લોળોમાં, કે તારામાં ઉદિત થતો ઉત્પાદ છે એ માત્ર જ્ઞાનનો ઉત્પાદ છે. પ્રત્યેક સમયે પ્રગટ જ્ઞાન લક્ષણ પોતાની પાસે ઉત્પાદ રૂપે રહેલું છે, પ્રત્યેક સમયે ઉપયોગ લક્ષણ પોતાની પાસે ઉત્પાદ રૂપે રહેલું છે. એવું કોઈ જ્ઞાનનું પરિણામ બતાવવા માટે, ઉપયોગ બતાવવા માટે, ઉપયોગ ઉપયોગવાન સાથે અનન્ય છે એવા ઉપયોગને બતાવવા માટે, એવા ઉપયોગમાં આવતા ઉપયોગ અનન્ય હોવાને કારણે એ ઉપયોગવાન તરફ ચાલ્યો જાય છે. એટલે અહીંયા કહે છે કે જ્ઞેયોના આકારે થતા જ્ઞાનના કલોલ રૂપે પરિણમતો તે જ્ઞાનને જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો. એને કેવી વસ્તુ માત્ર જાણવો તો કે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એવી વસ્તુ માત્ર એને જાણવો. એટલે કે જ્ઞાને હું, જ્ઞેય પણ હું અને જ્ઞાતા પણ હું. તો કે જ્ઞાન એટલે શું તો કે જ્ઞાન જાણવારૂપ શક્તિ, જ્ઞેય એટલે શું તો કે જ્ઞેય જણાવવારૂપ શક્તિ. તો કે જાણવારૂપ શક્તિ અને જણાવવારૂપ શક્તિ એ બે થઈને શું તો કે બે થઈને જ્ઞાતા માત્ર. એટલે કે જ્ઞાન તે હું, જ્ઞેય તે હું અને જ્ઞાતા તે પણ હું. એવો જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેય રૂપ આખી અભેદ વસ્તુ માત્ર હું છું એમ અહીંયા બતાવવા માંગે છે. જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો, અર્થાત પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા એમ જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા રૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવો. હવે જો અહીંયા 270 કળશમાં જે ચર્ચા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અખંડતાની આવી ને એ ત્રિકાળી દ્રવ્યની ચર્ચા છે. એ પરમ પરિણામી ભાવ જેનું લક્ષણ છે એવા ધ્યેયની ચર્ચા છે. અને અહીંયા જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયની જે વાત અભેદતા રૂપે બતાવી છે એ પરિણામી દ્રવ્યની ચર્ચા છે. એ જ્ઞાન રૂપે જીવ પરિણમો છે એવા પરિણામી દ્રવ્યની ચર્ચા છે. અહીંયા જ્ઞાને હું, જ્ઞેય હું ને જ્ઞાતાય હું એટલે એ દ્રષ્ટિનો વિષય નથી બતાવવાનો. અહીંયા જે પ્રગટરૂપ જ્ઞાન છે એ પ્રગટરૂપ જ્ઞાનમાં જ્ઞેયોના આકારો જે બને છે એ જ્ઞેયના આકારોને તિરોભૂત કરી અને જ્ઞાન માત્ર આકાર એટલે જ્ઞાનના કલ્લોળો છે એ જ્ઞાયક સાથે અનન્ય રહેલા છે એમ કરી અને જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયનો ભેદ છોડાવીને અભેદ વસ્તુ બતાવી છે. એટલે કે પરિણમનમાં પણ આવી રીતે અભેદતા અને અપરિણામી પણ અભેદતા, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત એવી અપરિણામીની અભેદતા અને પરિણમનમાં જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય એવા ભેદ ન જોવા જ્ઞેયોના આકારોથી બહાર જઈ જ્ઞેયોના આકારોને તિરોભૂત કરી, જ્ઞેયોના આકારો જ્ઞાનમાં બને છે એનો તિરોભાવ કરવાનો છે અને જ્ઞાન માત્ર સામાન્ય ભાવ છે એનો આવિર્ભાવ કરવાનો છે. તો એ કે સામાન્ય જ્ઞાન કેવું છે તો કે એ જ્ઞાયક જેવું જ જ્ઞાન છે સામાન્ય જ્ઞાન. તો કે એ જ્ઞાન અને એ જણાવવા યોગ્ય જ્ઞેય અને એ બે થઈને જ્ઞાન અને જ્ઞેય થઈને બે થઈને જ્ઞાતા માત્ર. તો કે જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા વસ્તુ માત્ર
એમાં કોઈ ભેદ છે નહીં. અભેદમાં ભેદ દેખાતો નથી, એનું નામ અનુભૂતિ છે. પૂજ્ય સોગાનીજી છે, સોગાનીજીનો આપણે અહીંયા ફોટો વિરાજમાન કર્યો હતો. સોગાનીજીની દ્રવ્ય દ્રષ્ટિની તો માસ્ટરી કે એમાં તો તમે પર્યાયની વાત જો એને પૂછી પણ લ્યો ભૂલે ચૂકે તો પણ એ જવાબ તમને એવો મળે કે તમે પર્યાયને યાદ કરવાનું ભૂલી જાઓ. એની એટલી માસ્ટરી દ્રવ્ય દ્રષ્ટિની. જે જીવ ધ્યાનની ઉપેક્ષા કરતો હોય, ધર્મ ધ્યાનની ને શુક્લ ધ્યાનની જેને ઉપેક્ષા વર્તતી હોય, એમ કે પર્યાય મેરા ધ્યાન કરે તો કરો, मैं किसका ध्यान करूं, मैं तो ध्रुव हूं, मैं तो चैतन्य परमात्मा हूं, मैं तो चैतन्य गासड़ी हूं, मैं तो चैतन्य गट्ठा हूं, चैतन्य पिंड हूं, अपरिणामी स्वभाव हूं, ध्रुव धाम हूं, अखंड तत्व हूं. એની એટલી બધી માસ્ટરી કે એને ધ્રુવ સિવાય કોઈ વાત પસંદ જ ન પડે. એકવાર आदरणीय लालचंद भाई सोगानी जी ने कीधु कि आप तो ध्रुव की ही बात करते रहते हो, मगर समय साथ में आता है कि निश्चय नयाश्रित मुनिवरो पामे निर्वाण ने. निश्चय नयाश्रित એટલે કોઈનો આશ્રય લઈને મુનિવરો નિર્વાણને પામે, ભલે નિશ્ચય નયાશ્રિત હોય. એવું એમને કીધું કે આપ તો દ્રવ્ય દ્રષ્ટિ की बात करते हो. એટલે એમને લાલચંદભાઈએ કીધું એ તો એની પાસે વાત કઢાવવા માટે કીધું કે એનો જવાબ આવે એના માટે, લોકો સાંભળે ને એટલે. તો નિશ્ચય નયાશ્રિત મુનિવરો પામે નિર્वाणને એ વાત કરીને તો સોગાનીજીએ એમ જવાબ આપ્યો कि लालचंद भाई ये सब मुझे मालूम है, ये सब आगम शैली है. आगम शैली में ये सब आता है. इसको इसका आश्रय है, इसको इसका अवलंबन है, इसको इसका अहम करना है, इसको इसकी उपादेयता करनी है, ये इधर उपयोग बाहर से घटा के अंदर जाना है तब अनुभूति होती है. ये सब आगम में आता है. अध्यात्म में तो त्रिकाली द्रव्य एक ही में हूं, इतना ही है. इतना ही है कि त्रिकाली द्रव्य एक ही में हूं. मैं चैतन्य परमात्मा हूं, मैं ध्रुव धाम हूं, मैं अखंड चैतन्य तत्व हूं. એમ કરીને જવાબ કોઈ પર્યાયથી પૂછે તો દ્રવ્યથી જવાબ આપે. એવા સોગાનીજીએ આ જે જ્ઞાન જ્ઞાતાને જ્ઞેય છે ને એની વાત કરેલી છે. એ તમને કહેવા માંગુ છું. એણે એમ કીધું કે એણે છેલ્લે છેલ્લે પત્રો લખ્યા, એમાં 3 પત્રો હતા. 3 પત્રો. એ ત્રણેય પત્રોમાં આ વાત એણે લખી. ત્રણેય પત્રોમાં દ્રવ્ય દ્રષ્ટિની માસ્ટરી હતી કે આપણને પૂજ્ય ગુરુદેવશ્રીએ એકવાર કીધું કે જો આ વધારે ટાઈમ જો અહીંયા રહી જશે ને તો આપણને ભાવલિંગી સંતના દર્શન થાય. આ જો જીવ વધારે કાળ અહીંયા રહી ગયો તો આપણને ભાવલિંગી સંતના દર્શન થાય. એવી એની દ્રવ્ય દ્રષ્ટિની મસ્તી હતી. એ જીવે છેલ્લા 3 પત્રો લખ્યા. એમાં એમ લખ્યું એ પત્રમાં, કર્તા કર્મ ક્રિયા. કોણ કર્તા, કોણ કર્મ અને કોણ ક્રિયા. कर्ता कर्म क्रिया भेद नहीं भासतु है. એટલે કે કર્તા કર્મ ક્રિયાનો ભેદ અમને ભાસતો નથી. આ જ્ઞાતા જ્ઞાનને જ્ઞેયનો ભેદ અમને ભાસતો નથી. એટલે કે કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું है. અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધરેલી है. અકર્તૃત્વ શક્તિ છે એ અખંડ રહી ગઈ છે. કર્તા કર્મ ક્રિયાનો અમને ભેદ ભાસતો નથી અને અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધરેલી है. याही के गवेसी ज्ञान में ही लखी लीजिए, याही की लखनी में अनंत सुख भर्यो है. એટલે એને એમ કીધું કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું है, અકર્તૃત્વ શક્તિ અખંડ રીતે ધરેલી है. याही के गवेसी ज्ञान में ही लखी लीजिए, याही की लखनी में अनंत सुख भर्यो है. कर्ता कर्म क्रिया आत्मा कर्ता, એનું કર્મ જ્ઞાનની ક્રિયા અને કર્તા કર્મ અને ક્રિયા એવો કોઈ ભેદ અમને ભાસતો જ નથી. અમારી તો અકર્તૃત્વ શક્તિ છે એ અખંડ પડેલી છે, એવો અમને ભેદ ભાસતો નથી. એવું તું લખી લેજે. એને છેલ્લા 3 પત્રમાં કર્તા કર્મ અને ક્રિયા એવા ભેદથી ઓળંગી જઈ અને અભેદ નાયક ભાવ હું છું એવી ચર્ચા એમને છેલ્લા 3 પત્રમાં લીધી છે.
અને એ આ જ છે. જ્ઞાતા જ્ઞાનને જ્ઞેય કયો, કર્તા કર્મને ક્રિયા કયો, ધ્યાતા ધ્યાનને ધ્યેય કયો, જે કાંઈ કયો, કોઈ પણ પ્રકારના ભેદ ન ભાષિત થાય એનું નામ ખરેખર અનુભૂતિ કહેવામાં આવે છે. એટલે કે કોણ કર્તા અને કોણ કર્મ, કોણ આત્મા કર્તા અને કોણ જ્ઞાનની પર્યાય કર્મ, કોણ આત્મા કર્તા અને કોણ સમ્યક દર્શનની પર્યાય કર્મ, કે એવો કોઈ ભેદ અમને ભાસતો જ નથી. અમે તો અકર્તૃ શક્તિમાં અંદર ડૂબી ગયા છીએ, એવા ડૂબી ગયા છીએ કે કર્તા કોણ, કર્મ કોણ ને ક્રિયા કોણ બધું હોવા છતાં અમને ભેદ ભાસતો નથી. કર્તા પણ છે, કર્મ પણ બને છે એનું, અને ક્રિયા પણ ચાલુ છે, છતાં અમને ભેદ ભાસતો નથી. એમ કરીને એને આનો અર્થ કર્યો કે કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હે. એટલે આમાં એમ કહેવા માંગે છે કે જ્ઞાન જ્ઞેયને જ્ઞાતામય વસ્તુ માત્ર જાણવો, પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞેય અને પોતે જ જ્ઞાતા, એમ જ્ઞાન જ્ઞેય જ્ઞાતા રૂપ ત્રણેય ભાવો સહિત વસ્તુ માત્ર જાણવો. હવે એનો ભાવાર્થ છે, એમાં બહુ સુંદર ચર્ચા છે. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. જો જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન માત્ર ભાવ એટલે પ્રગટ થતું એક સમયની જ્ઞાનની પર્યાયનું પરિણામ, પ્રગટ થતો એક સમયનો ઉપયોગ. ઉપયોગ આવે ક્યાંથી પ્રગટ થતો? તો કે ઉપયોગવાનમાંથી ઉપયોગ આવે. તો ઉપયોગવાન જેવો હોય એવો જ એનો ઉપયોગ પ્રગટ થાય. એને એમ કહે કે જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. જાણન ક્રિયા શા માટે લીધી? જ્ઞાન માત્ર ભાવ જ્ઞાન સ્વરૂપ છે, પણ વચ્ચે જાણન ક્રિયા મૂકી છે. કારણ કે જ્ઞાન માત્ર ભાવ જ્ઞાન સ્વરૂપ છે, એ તો ત્રિકાળી દ્રવ્ય પણ છે, પણ જાણન ક્રિયા એ સૂચન કરે છે કે આ ઉત્પાદની ચર્ચા છે, આ જ્ઞાનની પર્યાયની ચર્ચા છે, આ ઉપયોગની ચર્ચા છે. પણ એ ઉપયોગની ચર્ચા દ્રવ્ય સ્વભાવની વચ્ચે એને મૂકી દીધી છે. જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયા હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન માત્ર ભાવ તો દ્રવ્યને પણ કહેવાય, જાણવું પણ દ્રવ્યમાં પણ હોય, ક્રિયા વગર જાણવું દ્રવ્યમાં હોય, અને જ્ઞાન સ્વરૂપ પણ દ્રવ્યમાં હોય. પણ અહીંયા જાણન ક્રિયા લખી છે, એટલે જાણન ક્રિયા છે એ વર્તમાન પર્યાયમાં જે જાણવાની ક્રિયા ચાલી રહી છે, એ જાણન ક્રિયા અહીંયા સૂચવે છે કે અહીંયા અત્યારે જ્ઞાનની પર્યાયની ઉપયોગ લક્ષણ જે પ્રત્યેક સમયે જીવને પ્રગટ થાય છે એની ચર્ચા અહીંયા અમે ચાલુ કરીએ છીએ. તો કે જ્ઞાન માત્ર ભાવ જાણન ક્રિયારૂપ હોવાથી જ્ઞાન સ્વરૂપ છે. વળી તે પોતે નીચે પ્રમાણે જ્ઞેય રૂપ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનથી જુદા છે. બાહ્ય જ્ઞેયો કેવા છે? તો કે એ જ્ઞાનથી જુદા છે. બાહ્ય જ્ઞેયો એટલે કે આ જે વસ્તુ છે ને એ બાહ્ય જ્ઞેય છે. તો એ બાહ્ય જ્ઞેય છે એ તો જ્ઞાનથી પૃથક વસ્તુ છે. બાહ્ય જ્ઞેયો જ્ઞાનમાં પેસતા નથી, જ્ઞાનથી પૃથક જ રહે છે. એટલે બાહ્ય જ્ઞેયો છે એ જ્ઞાનથી જુદા છે, જ્ઞાનમાં પેસતા નથી. જ્ઞેયોના આકારની ઝડપ જ્ઞાનમાં આવતા, જો આ મૂળ પોઈન્ટ છે, જ્ઞેયોના આકારની ઝડપ જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે. શું કહે છે? જ્ઞેયોના આકારની ઝડપ જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે. વાક્ય પૂરું નથી થતું. પછી કહે છે પરંતુ જ્ઞાન જ્ઞેયાકાર રૂપ થયું છે એમ નથી લખતા. જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે. જ્ઞાન જ્ઞેયાકાર રૂપ થઈ નથી ગયું, જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે. શા માટે જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે? કે જ્ઞેયોના આકાર છે જ્ઞેયમાં, એની ઝડપ જ્ઞાનમાં આવતા, ઝડપ જ્ઞાનમાં આવતા એટલે કે જેવું બહારમાં જ્ઞેય છે એવું જ્ઞાનમાં ખ્યાલ આવ્યો કે આવું જ્ઞેય બહારમાં છે, એવું જે ખ્યાલમાં આવ્યું ને જ્ઞાનમાં, એનું નામ જ ઈ જ્ઞેયોની ઝડપ થઈ ગઈ. જ્ઞેયો કાંઈ ઝડપ કરવા નથી આવતા, જ્ઞેયો કાંઈ અહીંયા પ્રતિભાષિત થવા નથી આવતા. એમ કહેવાય પણ ખરું કે એનામાં જ્ઞેયત્વ છે, પ્રમેયત્વ છે, અહીંયા જ્ઞાનત્વ છે. તો એ પોતાનું જ્ઞેયત્વ ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કરે છે, એનું પ્રમેયત્વ ક્યાંક ને ક્યાંક પ્રદર્શિત કરે છે. જ્ઞેયો એમ કહે છે જ્ઞાનને કે અમારી પણ કાંઈક સત્તા છે એવું તમે અમને પ્રદર્શિત કરો, ખાલી અમને કાઢી નાખો, અમારી પણ સત્તા છે. જગતમાં છ દ્રવ્ય સ્વરૂપ લોક છે, કાંઈ છે ને એવું નથી. તો જ્ઞેયો એમ કહે છે કે અમારી સત્તા પણ છે, અમારી સત્તા પણ છે. એ સત્તા સિદ્ધ કરવા માટે એમ કહે છે કે જ્ઞેયોના આકારની ઝડપ
જ્ઞાનમાં આવતા કે જ્ઞાનમાં તો કોઈ ઝડપ વળક કાંઈ આવતી નથી. જ્ઞાનમાં જ્ઞેયો આવતા નથી. જ્ઞાનમાં જ્ઞેયો જુદા છે જ્ઞાનથી, એટલે ઝડપ અહીંયા આવતી નથી. પણ જ્ઞાનમાં એવો જ એનો સ્વકાળ છે કે એવું જ જ્ઞેયાકાર પરિણમન એ સમયે થાય છે. જે સમયે 12માં જ્ઞેયો છે એવું જ પરિણમન જ્ઞાનમાં જ્ઞેયાકાર રૂપ થાય છે. એટલે એ બેની નજીકતા જોઈને, બેનો સાથે જોઈને એમ કહેવાય કે જ્ઞેયોની ઝડપ જ્ઞાનમાં આવે છે. ઝડપ જ્ઞાનમાં આવતી નથી. જ્ઞાન તો પોતે સ્વતંત્રપણે જ્ઞેયાકાર રૂપ બને છે અને જ્ઞેયો પોતે સ્વતંત્ર રૂપે પોતાના આકાર રૂપે પરિણમે છે. જ્ઞેયની ઝડપ જ્ઞાનમાં આવે છે એ બતાવવાનો આશય એટલો છે કે જ્ઞાનમાં જે જ્ઞેયાકાર બન્યા છે, જ્ઞાનમાં જેવા આકાર એટલે સ્વરૂપ, આકાર એટલે કોઈ આકાર નથી જ્ઞેયનો અહીંયા જ્ઞાનમાં. કોઈ અહીંયા આવો આકાર છે ચોરસ, તો ચોરસ આકાર અહીંયા જ્ઞાનમાં નથી થતો. એવું સ્વરૂપ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. એને એમ કહેવાય કે જ્ઞેયોના આકારોની ઝડપ જ્ઞાનમાં આવી ગઈ. એવું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. એટલે સ્વરૂપ ખ્યાલમાં આવે છે એટલે જ્ઞાન ને જ્ઞેયની ભિન્નતા હંમેશા રહી ગઈ છે. જ્યારે ઝડપ થાય છે ત્યારે જ્ઞાન ને જ્ઞેય જુદા છે. એટલે એમ કહે છે કે જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે. જ્ઞાન જ્ઞેયાકાર રૂપ થયું નથી, જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે. પરંતુ આ વાક્ય પછી અધૂરું છે. જ્ઞેયોના આકારની ઝડપ જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોળો છે, જ્ઞાનના જ તરંગો છે, એ જ્ઞાનનું જ પરિણમન છે, એ જ્ઞાનનું જ સામર્થ્ય છે, એ જ્ઞાનનું જ મટીરીયલ છે, એ જ્ઞાનની જ ચેતના છે. જ્ઞેયોને એમાં કાંઈ નથી. બિલકુલ જ્ઞેયોનું કાંઈ છે જ નહીં. આ જ્ઞેયથી પૃથક થવા માટેનો મૂળ ઉપાય આ 271 કળશમાં થયેલો છે. જ્ઞેયોના આકારથી કોઈ વાંધો નથી જ્ઞાનમાં પડેલો, પણ એ જ્ઞેયોના આકારને જ્યાં જોવે છે ને ત્યાં એને એમ જ થાય છે કે આ જ્ઞેય છે ને એને કારણે મને અહીંયા આમ છે. આ જ્ઞેયને કારણે એવી જ્ઞેયરૂપતા એને અનાદિથી ચાલે છે. એટલે એ જ્ઞેયરૂપતાને કારણે એને જ્ઞેયો જાણે જ્ઞાનમાં આવી ગયા હોય, જ્ઞેયોને કારણે કાંઈ જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન થઈ ગયું હોય, જ્ઞેયોએ કાંઈ જ્ઞાનનું બગાડી નાખ્યું હોય, એવી ભ્રમણા ઉત્પન્ન થાય છે. ભ્રમણા ઉત્પન્ન થાય છે માત્ર, બીજું કાંઈ થતું નથી. એટલે જ ભ્રમણા એક સમયમાં ટળી જાય છે. ભ્રમણા ઉત્પન્ન થાય છે ને એટલે ભ્રમણા એક સમયમાં ટળી જાય છે. આમાં કળશ ટીકાકારે લખ્યું છે 271 કળશમાં કે 6 દ્રવ્ય સ્વરૂપ લો એને હું જાણું છું, એ તો ભ્રાંતિ છે. ભ્રાંતિ 6 દ્રવ્ય સ્વરૂપ જ્ઞેય છે એને હું જાણું છું અને એને હું જાણું છું અને મારું જ્ઞાન એને જાણવા જાય છે. એવું જ્ઞાનને બહિર્મુખ જોવું, એ જ્ઞાનમાં એનું જાણવું થવું, એને તો ભ્રાંતિ લખી નાખી કળશ ટીકાકારે. આ તો ભ્રાંતિ છે. એમ આ પણ ભ્રાંતિ છે. જ્ઞેયોની જ્ઞાનમાં ઝડપ થાય છે અને જ્ઞાન જ્ઞેયાકારી ઝડપને કારણે થાય છે, ઝડપને લીધે થાય છે. તો કે બિલકુલ જ્ઞાન પોતાના સ્વરૂપને, પોતાના સ્વભાવને છોડતું નથી, જ્ઞેયમાં આરૂઢ થતું નથી, જ્ઞેયની સન્મુખ થતું નથી, જ્ઞેયનું લક્ષ બિલકુલ કરતું નથી. એનું લક્ષ કરે તો જ જ્ઞેયનું જાણવું થાય એવો બિલકુલ જ્ઞાનનો પરાધીન સ્વભાવ નથી. જ્ઞાન જ્ઞેયનું લક્ષ કરે તો જ જ્ઞેયનું એને જ્ઞાન થાય, તો જ્ઞાનની સ્વાધીનતાનો નાશ થઈ જાય છે. જ્ઞાનની સ્વતંત્રતા ઉપર મોટો ઘા છે. ખરેખર જ્ઞાન પોતાના સ્વભાવને જાણવાનું છોડી અને ક્યારેય પણ કોઈને જાણવા જઈ શકતું નથી. જતું નથી એમ નહીં, એ જઈ શકતું જ નથી. કે જ્ઞાનની મર્યાદા એવી છે કે એ જ્ઞાનના જ પોતાના મટીરીયલમાં જ રહ્યા કરે છે. એ જ્ઞાન માત્ર એ જ્ઞાનમાં જ રહે છે. જ્ઞાનનું ક્ષેત્ર છોડીને ક્યાંય બહાર જતું નથી. છતાંય પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એમ પણ આવે કે જ્ઞાન પોતાના ક્ષેત્રમાં રહીને, પોતાના જ્ઞાનમાં રહીને સ્વ પર બેને જાણે છે. એવો વિષય પણ આવે. ગુરુદેવનું સ્પષ્ટીકરણ એટલે તો દરિયો, એમ કે કોઈ ખૂણો બાકી ન રાખે સ્પષ્ટીકરણ માટે કે જેનાથી જીવને એમ કે અધુરાશ રહી જાય એવી કોઈ વસ્તુ પૂજ્ય ગુરુદેવ શ્રીએ બાકી નથી રાખી. એ એમ કહે કે જ્ઞાન પોતાના જ્ઞાનના ક્ષેત્રમાં રહી અને સ્વપરને જાણે, સ્વપરનું જ્ઞાન થાય, સ્વપરને જાણે, પછી એમ કે સ્વપરનું પ્રતિભાસન થાય. આ બધી વાત પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં આવે. તો એ સ્વપરને જાણે, પણ એ જ્ઞાન છે એ સ્વપરને જાણવા ટાઈમે આમ પરનું લક્ષ કરીને જાણે છે કે પોતે જ્ઞાનમાં રહીને જાણે છે. તો
કે જ્ઞાન જ્ઞાનમાં રહીને જાણે છે. તો જ્ઞાન જ્ઞાનમાં રહીને પર તો પ્રથમ છે એને જાણી કેવી રીતે શકે? તો કે એ જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે એ જ્ઞાનમાં સ્વયં જ જ્ઞેયાકાર બની જાય છે. એવા જેવું બહારમાં હોય છે એવા જ્ઞેયાકારો બની જાય છે. જ્ઞાનની પોતાની સ્વચ્છતા છે. સ્વચ્છતાને કારણે જ્ઞેયાકારો બન્યા જ કરે છે પ્રત્યેક સમયે. અને એ બને છે એવી સ્વચ્છતાને જ્ઞાન જાણે છે ત્યાં એને ખબર પડી જાય છે કે બહારમાં આવા જ્ઞેયો છે. બિલકુલ પરનું લક્ષ કર્યા વગર જ્ઞાન જ્ઞાનની સત્તામાં રહી અને સ્વપરનું જ્ઞાન પ્રત્યેક સમયે કર્યા કરે છે. જ્ઞાન પોતાની સત્તા છોડી અને પર સત્તામાં કદી પ્રવિષ્ટ થઈ શકતું નથી. અને પોતાની સત્તામાં રહી અને કાંઈ જાણવાનું બાકી રહી જાય એવું પણ જ્ઞાનમાં કદી હોતું નથી. એવી કોઈ જ્ઞાનની સામર્થ્યરૂપ સત્તા છે. કદી લક્ષ કરીને પરને જાણવા જતું નથી અને લક્ષ કર્યા વગર જ્ઞાન જ્ઞાનમાં રહી અને સ્વપરનું યથાર્થ જાણવું થયા વગર પણ જ્ઞાનમાં કદી રહેતું નથી. એવો જ્ઞાનનો વાસ્તવિક સ્વભાવ છે. એવી જ પોતાની તત્સમયની સંગત જેટલી યોગ્યતા હોય છે એટલું જાણવું એમાં તે જ્ઞાનમાં પોતાની યોગ્યતા અનુરૂપ થઈ જાય છે. છપ્પસ ને છપ્પસ રૂપ થાય, કેવડી ને કેવડી રૂપ થાય. પ્રતિભાષિત બધું હોવા છતાં જેટલો ઉપયોગ એનો કામ કરતો હોય એટલું ઉપયોગાત્મક જાણવું હોય છે. પ્રતિભાષિત તો લોકાલોક થાય છે આઠે જ્ઞાનમાં, એમાં કંઈ ફરક નથી. પ્રતિભાષિત થાય છે એટલે ઝળકે છે એવું જ્ઞાન તો છે. જ્ઞાનનો સ્વભાવ એવો છે. પણ એ જ્ઞાનના સ્વભાવમાં જાણવું કેવું થાય છે કે જો લોકાલોકનું જાણવું થાય તો એને સંયોગસમ જ્ઞાન ન કહેવાય. તો એને છદ્મસ ન કહેવાય. તો એ કેવડી થઈ જાય? લોકાલોક પ્રતિભાષિત થતો હોવા છતાં એના જ્ઞાનમાં એના ઉપયોગની જેટલી ઉપયોગાત્મકતા ચાલતી હોય એટલું જાણવું જ્ઞાનમાં એને તે સમયે થયા કરે છે. એને એમ કહેવાય કે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ કયો, જ્ઞાનનો સ્વપર પ્રતિભાસરૂપ સ્વભાવ કયો, જ્ઞાનનો જ્ઞાનાકાર રૂપ જ્ઞેયાકાર સ્વભાવ કયો, કે જ્ઞાનનો નિશ્ચયથી જ્ઞાનાકાર અને વ્યવહારથી જ્ઞેયાકાર સ્વભાવ કયો. એ બધું એકરૂપ છે અને જ્ઞાન માત્ર હું છું એમ એને વિચારધારા એની કેળવવાની છે. એમ આમાં કહેવા માંગે છે કે જ્ઞેયોના આકારની ઝડપ જ્ઞાનમાં આવતા જ્ઞાન જ્ઞેયાકાર રૂપ દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો અને તરંગો છે. તે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. એટલે કે જ્ઞાન કલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. જો બીજું કાંઈ જણાતું જ નથી. જ્ઞાન કલ્લોલો એટલે જ્ઞાનના તરંગો, એટલે કે જ્ઞાનનું પરિણમન, એટલે કે જ્ઞાન માત્ર. જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જ્ઞાનમાં જ્ઞાન સિવાય ખરેખર કોઈ જીવને કાંઈ જણાઈ શકતું જ નથી. એની વ્યવસ્થા એવી છે કે એની બોર્ડર લાઈનથી બહાર જ્ઞાન જાતું જ નથી. અને જ્ઞાન જ્ઞાનમાં રહીને જ્ઞાનને જ જાણ્યા કરે છે. જ્ઞાનના કલોલોને જ જાણ્યા કરે છે. એટલે કે છે કે તે જ્ઞાન કલોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે. જ્ઞેય રૂપ પણ ક્યાંય બહારમાં નથી. કોઈ એના જ્ઞેય બહાર છે જ નહીં. એ જ્ઞાન માત્ર ભાવમાં જ એનું જ્ઞેય રૂપપણું, એટલે જ્ઞાન પણ પોતે, જ્ઞેય પણ પોતે, અને જ્ઞાનને જ્ઞેય બે થઈને જ્ઞાતા પણ પોતે, એવું પોતાનું જ્ઞાન માત્રપણું છે. એટલે કે આ રીતે પોતે જ પોતાથી જણાવવા યોગ્ય હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય રૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. પોતે જ પોતાનો જાણનાર હોવાથી પરનો જાણનારી છે જ નહીં. કોઈ જ્ઞાને અત્યાર સુધીમાં લક્ષ કરીને પરને જાણ્યું નથી. શબ્દ બરાબર સમજો. લક્ષ કરીને પરને જાણ્યું નથી કોઈ જ્ઞાને. લક્ષ વગર બધું જ્ઞાનમાં જ્ઞાન જણાતા જણાઈ જાય છે, પણ કોઈ જ્ઞાન લક્ષ કરીને આમ પરને ખરેખર જાણી શકતું નથી. જે જ્ઞાન પરને લક્ષ કરીને જાણે છે એને જીનેન્દ્ર ભગવાન જ્ઞાન કહેતા નથી. એને અજ્ઞાન કહે છે, ઇન્દ્રિય જ્ઞાન કહે છે, મિથ્યા જ્ઞાન કહે છે. જ્યારે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે એની જ્યારે મિથ્યા દર્શન એનું છૂટે છે અને સમ્યક દર્શન પ્રગટ થાય છે ત્યારે એને સમ્યક દર્શનની સાથે સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. એ સમ્યક જ્ઞાન છે એ ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થઈ ગયું. એ ભાવશ્રુત જ્ઞાનમાં બે નહીં પડે છે, નિશ્ચય ને વ્યવહાર. એમાં નિશ્ચયથી તે જ્ઞાન પોતાના આત્માને જાણે છે અને વ્યવહારથી તે જ્ઞાન પોતાના જ્ઞાનને જાણે છે. 9-10 દાખલા છે સમયસારની.
એમાં શ્રુત કેવડીનું પ્રકરણ આવે છે. એમાં આચાર્ય ભગવાને એમ કીધું છે કે જ્ઞાન ભેદ રૂપે અને અભેદ રૂપે શ્રુત કેવડી થયો હોય એ પણ કેવી રીતે જાણે? તો કે જે જ્ઞાન આત્માને જાણે છે, પ્રગટ થતું જ્ઞાન, જાણન ક્રિયારૂપ જ્ઞાન, વાસ્તવિક એના ઉપયોગરૂપ જ્ઞાન, એ જ્ઞાન પોતાના જ્ઞાનમાં આત્માને જાણે છે, એને અમે નિશ્ચય શ્રુત કેવડી કહીએ છીએ. તો કે એ નિશ્ચય શ્રુત કેવડી થયો, તો પછી વ્યવહાર શ્રુત કેવડી કોને કહ્યો? તો કે જે જ્ઞાન આત્માને જાણે એને નિશ્ચય શ્રુત કેવડી કીધો, અને એ જે જ્ઞાનમાં આત્મા જાણો એવા જ્ઞાનમાં જ્ઞાનને જાણે એને વ્યવહાર શ્રુત કેવડી કીધો. એવા જ્ઞાનમાં પરને જાણે એ વ્યવહાર શ્રુત કેવડી નથી. એ તો અજ્ઞાનમાં ચાલ્યું ગયું હોય, એ તો એને તો સમ્યક જ્ઞાન જ ન કહેવાય. જે જ્ઞાન આત્માને જાણે અભેદ થઈને પરિણમે એને નિશ્ચય શ્રુત કેવડી કહેવાય, અને એ જ જ્ઞાનમાં એ જ્ઞાનને જાણે એને વ્યવહાર શ્રુત કેવડી કહેવામાં આવે. નિશ્ચય ને વ્યવહાર આવી રીતે માત્ર જ્ઞાયક અને જ્ઞાનમાં જ લાગુ પડે છે. બાકી વ્યવહાર પણ ક્યાંય પર જ્ઞેયમાં કે પર સાપેક્ષતામાં કે પર દ્રવ્યમાં કોઈ જગ્યાએ ખરેખર આત્માનો વ્યવહાર પણ લાગુ પડતો નથી. માત્ર આખી રમત જ્ઞાનને તમે ભેદરૂપ જોવો છો કે જ્ઞાનને અભેદરૂપ જોવો છો? જ્ઞાનને અભેદરૂપ જોવો તો નિશ્ચય થઈ ગયો, જ્ઞાનને જ્ઞાનથી ભેદરૂપ જોવો તો એ વ્યવહાર થઈ ગયો. નિશ્ચય ને વ્યવહાર જીનાગમમાં આટલો જ છે. એની બહાર કોઈ વ્યવહાર ખરેખર જીવનો હોતો જ નથી. બાકીનું જે કહેવામાં આવે છે એ બધું વ્યવહારાભાસ છે, વ્યવહાર નથી. વ્યવહાર હોય તો જ્ઞાનમાં જ્ઞાનને જાણે એટલો વ્યવહાર, જ્ઞાનમાં જ્ઞાયકને જાણે એટલો નિશ્ચય, અને એ જ જ્ઞાનમાં જ્ઞાનને જાણે એને વ્યવહાર કહેવાય. બસ આટલી નિશ્ચય વ્યવહારની પ્રક્રિયા આપણા દર્શનમાં કહેવામાં આવી છે. એની બહાર જે કાંઈ વ્યવહાર કહેવામાં આવે છે એ ખરેખર વ્યવહાર હોતો જ નથી. જ્ઞાન જ્ઞાનને જાણતા એટલો ભેદ પડે છે એટલે એને વ્યવહાર કીધો છે. જ્ઞાન જ્ઞાયકને જાણતા એટલું અભેદ પરિણમન થાય છે એટલે એને નિશ્ચય કીધો છે. અને એ જ્ઞાન જ્ઞાનને જાણતા ભેદ પડ્યો એટલે એ જ્ઞાનમાં લોકનું પ્રતિબિંબિતપણું છે, અને એ જ્ઞાન પોતે જ સ્વતંત્રપણે પોતાના જ્ઞાનાકાર રૂપ નિયાકારપણે પરિણમે છે. એવા ભેદરૂપે જ્ઞાનમાં જ્ઞાનને જાણતા એને સર્વપરદ્રવ્યનું જ્ઞાન યથાર્થ રૂપે થઈ જાય છે. વાસ્તવિકપણે જ્ઞાનમાં જ્ઞાનને ભેદરૂપ જાણે ત્યારે સર્વપરદ્રવ્યનું યથાર્થ જ્ઞાન થાય છે. જે જ્ઞાન આમ લક્ષ કરીને જાણવા જાય છે એમાં કદી પરનું પણ જ્ઞાન યથાર્થ થઈ શકતું નથી. માટે અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે જ્ઞાનમાં જ્ઞાનના જ કલ્લોલો છે, જ્ઞાનમાં જ્ઞાનનું જ જાણવું છે, જ્ઞાનમાં જ્ઞેયનું જાણવું કદી થતું નથી. અને જ્ઞાન જે જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે એને પણ ખરેખર અમે જ્ઞાન કહેતા નથી, ખરેખર એને વ્યવહાર કહીએ છીએ. ખરેખર જ્ઞાનાકાર જ્ઞાન છે એ જ વાસ્તવિક જ્ઞાન છે. જ્ઞાન માત્રપણું, જ્ઞાન માત્ર સત્તા, જ્ઞાન માત્ર આત્મા, એને જ ખરેખર અમે નિશ્ચય કહીએ છીએ. જેટલું જ્ઞેયાકાર બને છે કે જેટલા જ્ઞેયો છે એ જ્ઞેયોની સાપેક્ષતાથી જ્ઞેયાકાર જ્ઞાન કીધું. એ જ્ઞેયાકાર જ્ઞાન પણ ખરેખર વ્યવહારના ખાતામાં જાય છે. એ ખરેખર મારું સ્વરૂપ નથી. જ્યાં સુધી મને જ્ઞેયાકાર જ્ઞાન દેખાય છે ત્યાં સુધી મારો ઉપયોગ આત્માથી જુદ થાય છે, અને જ્યાં મને જ્ઞાયક દેવ પરમાત્મા દેખાય છે તો એને ભેદરૂપ જોવો હોય તો એ ખાલી જ્ઞાન માત્રપણું છે, એ ભેદરૂપ છે. એમાં પણ જો જ્ઞેયાકાર બને અને એ જ્ઞેયાકાર ઉપર નજર જાય તો જે જીવ જ્ઞેયાકાર જ્ઞાનને જોવે છે એ ખરેખર જ્ઞેયોની સન્મુખતા જ છે. જ્ઞેયાકાર જ્ઞાન તો નામ બોલે છે, એ જોવે છે જ્ઞેયોને. કારણ કે જેવા જ્ઞેયાકાર છે જ્ઞાન એવા જ બારમાં જ્ઞેયો છે, એટલે એ જ્ઞેયાકાર જ્ઞાનને જાણે છે ત્યાં જ એને જ્ઞેયોની સન્મુખતા થઈ જાય છે, અને ત્યાં જ એને ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ચાલુ થવાનો પ્રસંગ બનવા માંડે છે. એટલે મોરા દ્વેષની ઉત્પત્તિનું મૂળિયું આ જ્ઞાનના જ્ઞેયાકારમાં પડેલું છે, અને મોરા દ્વેષના અભાવનું મૂળિયું આ જ્ઞાનાકાર જ્ઞાન સ્વાભાવિક જ્ઞાન છે. એ જ્ઞાન જ્યારે હું જ્ઞાયક છું એમ અભેદ થઈને પરિણમે ત્યારે ખરેખર મોરા દ્વેષની ઉત્પત્તિ થતી નથી. એને એમ કહેવામાં આવે કે આ જીવ મોરા દ્વેષથી રહિત થઈ ગયો, આ જીવે મિથ્યાત્વનો નાશ કર્યો, અને બાકી હવે વિકલ્પાત્મક દશામાં આવતા પાંદડા
રહ્યા છે, મૂળિયું તો કાપી નાખ્યું એને ઝાડનું, પાણી પાવાનું બંધ કરી દીધું એટલે મિથ્યાત્વ તો ચાલ્યું ગયું. હવે જે પાંદડા પડ્યા છે, હવે એને પાણી મળવાનું બંધ થઈ ગયું એટલે એ ક્યાં સુધી રહેશે? હમણાં સુકાઈ જશે. રાગ દ્વેષ છે એ ખરેખર મિથ્યાત્વ ગયા પછી રાગ તો લંગડો થઈ જાય છે, એને પગ જ નથી હોતા. ગુરુદેવ આજે જ કહેતા હતા, એ લંગડો થઈ જાય, ચાલવાનું બંધ કરી દે. જેટલો હવે રાગ રહી ગયો છે પરિણામ રૂપે, એટલો પર્ગ ને રૂપે આવ્યા કરશે અને એ હમણાં ચાલ્યો જવાનો છે. જ્યાં ચતુર્થ ગુણસ્થાન જીવને આવે છે ત્યાં એ જીવનો દ્રષ્ટિ મોક્ષ થઈ જાય છે. દ્રષ્ટિ મોક્ષ ચતુર્થ ગુણસ્થાનથી ચાલુ થાય છે અને એ દ્રષ્ટિ મોક્ષ આગળ વધતા વધતા દશાય મોક્ષ થાય છે. એટલે દ્રષ્ટિ મોક્ષની ખૂબ કિંમત છે. જે જીવ પોતાના શુદ્ધાત્માનું સ્મરણ કરી, અનુભૂતિ કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે છે, એ સમજી લ્યો કે ભાવિ નિર્વાણ ભાજનમ, એને દ્રષ્ટિ મોક્ષ શરૂ થઈ ગયો. એટલે હમણાં હવે એનો મોક્ષ થવામાં બિલકુલ વાર નથી, જરાય વાર નથી. 2004 ભવની કોઈ કિંમત નથી. ત્યાં જ એનો મોક્ષ થવા માટેની લાયકાત એની ઊભી થઈ ગઈ, એનું રિઝર્વેશન થઈ ગયું અને હમણાં મોક્ષ લક્ષ્મીને એ ભેટી પડશે. એવી કોઈ આ જ્ઞાનના પ્રકારની એવી મહિમા છે કે જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા, નહીં જ્ઞેય માત્ર આત્મા, નહીં રાગદ્વેષ તે આત્મા, નહીં મોહ તે આત્મા, એકલો જ્ઞાન માત્ર આત્મા હું છું, એકલો જ્ઞાયક ભાવ તેવું છું, એમ આમાં બતાવવા માંગે છે. એટલે વળી પોતે પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. જો આમાં આવ્યું ને, આ જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. સામાન્ય એટલે ત્રિકાળી દ્રવ્ય, વિશેષ એટલે એનું ક્રિયા રૂપ જ્ઞાન પરિણામ, એટલે એને સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ કહેવામાં આવે છે. આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. હવે આવો જ્ઞાન માત્ર ભાવ હું છું તો કે એમાં હવે જ્ઞાયક લેવો કે જ્ઞાન લેવું કે જ્ઞાન તે જ્ઞાયક લેવો, એમ પ્રશ્ન થાય કે આવો જ્ઞાન માત્ર ભાવ હું છું એમ જે અનુભવે છે, એમ જે અનુભવે, એમ જેને ખ્યાલમાં આવે એ પુરુષ, એ તો એ જ્ઞાન માત્ર ભાવને શું લેવું? તો ભાઈ જ્યારે અનુભૂતિ કોઈ પણ જીવને થાય છે ને, ત્યારે ત્યાં દ્રવ્ય શું, ગુણ શું, પર્યાય શું, સામાન્ય શું, વિશેષ શું, કર્તા શું, કર્મ શું, ક્રિયા શું, કારણ શું, એવા કોઈ પણ પ્રકારના વિકલ્પ પણ નથી હોતા અને વિચાર પણ નથી હોતા. એ વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાગત સુખ ઉપજે અનુભવ યાકો નામ. વસ્તુ વિચારતા વિચારતા જ્યાં ધ્યાન લાગી જાય છે ત્યાં મન વિશ્રામ પામી જાય છે અને ત્યાં જ અતિપ્રિય આનંદનો રસ ઉત્પન્ન થઈ જાય છે. એને ખરેખર સુખ ઉત્પન્ન થયું કહેવામાં આવે છે. એવી વસ્તુની સ્થિતિ છે જ્યાં સુધી જીવ ભેદરૂપી ભાવને જોયા કરે છે, ભેદરૂપી ભાવોનું સ્મરણ કર્યા કરે છે, ભેદરૂપી ભાવોનું જ અહમ કર્યા કરે છે. નિયમ સારમાં એક કળશ આવ્યો છે, બહુ સુંદર કળશ છે નિયમ સારમાં. 71મો કળશ તો સુંદર જ છે કે હું કઈ નહીંથી જોઉં કે આ સમ્યક દ્રષ્ટિ છે કે આ મિથ્યા દ્રષ્ટિ છે. પણ એના પછી 72મો કળશ આવ્યો છે. એ 72મો કળશ પણ ખૂબ અદ્ભુત છે, ખૂબ અદ્ભુત છે. એમાં એમ લખે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવોને એવી વિકલ્પના ચાલે છે કે કારણ તત્વ તો શુદ્ધ અને કાર્ય તત્વ અશુદ્ધ છે. એટલે કે કારણ પરમાત્મા તો શુદ્ધ છે અને કાર્ય તત્વ એટલે મારી પર્યાય છે એ અશુદ્ધ છે. એ કોને એવી કલ્પના ચાલે છે? મિથ્યા દ્રષ્ટિ જીવોને. મિથ્યા દ્રષ્ટિ જીવો હંમેશા આમ વિચાર કરતા હોય છે કે મારું કારણ તત્વ શુદ્ધ છે, મારી પર્યાયમાં અશુદ્ધતા છે. હવે એ તો ખરેખર તો બરાબર એમ જ છે. કારણ તત્વ તો શુદ્ધ છે અને પર્યાયમાં શુદ્ધતા ચાલે જ છે. એમાં મિથ્યા દ્રષ્ટિ કેમ કહી દીધો એને? તો કે ખરેખર ઈ બોલે છે એમ કે કારણ તત્વ શુદ્ધ છે અને કાર્ય તત્વ શુદ્ધ છે. કારણ તત્વ શુદ્ધ છે ઈ માનતો નથી. ઈ માનતો હોય તો કાર્ય તત્વ શુદ્ધ ન હોય. એમાં એમ લખ્યું છે કે સમ્યક દ્રષ્ટિઓ તો એમ જાણે છે ને એમ માને છે
છે કે કારણ તત્વ શુદ્ધ અને કાર્ય તત્વ પણ શુદ્ધ. કારણ કે કારણ તત્વ શુદ્ધ છે એમ માનવા માંડ્યો છે અને મિથ્યા દ્રષ્ટિ કારણ તત્વ શુદ્ધ છે એમ ખાલી બોલે છે, એ માનતો નથી. એટલે એના કાર્ય તત્વમાં અશુદ્ધતા ચાલ્યા કરે છે. સમ્યક દ્રષ્ટિએ માની લીધું છે કે મારું કારણ તત્વ શુદ્ધ જો મેં માન્યું હોય તો મારા કાર્ય તત્વમાં ક્યારે પણ અશુદ્ધતાનો જન્મ થઈ ન શકે. કેટલી માર્મિક વાત મૂકી છે. એમ થાય કે મિથ્યા દ્રષ્ટિ આમ માને છે, એમાં ખોટું શું છે? એ બરાબર જ માને છે કે કારણ તત્વ શુદ્ધ છે અને કાર્ય તત્વ અશુદ્ધ છે. એ તો એની માન્યતા ખોટી નથી, બરાબર જ છે. બિલકુલ ખોટી છે એની માન્યતા. આપણે તેને મિથ્યા દ્રષ્ટિ કીધો છે. એ કારણ તત્વ શુદ્ધ બોલે છે, ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ બોલે છે. હું પરમ પરિણામી ભાવ છું, અખંડ છું, એક છું, નિત્ય છું, શાશ્વત છું, અવિનશ્વર છું, ધ્રુવ છું, ચૈતન્ય સત્તામય છું, એમ એને રટણ થઈ ગયું છે. પણ ખરેખર એ માનતો નથી. જો એ માને ને તો કાર્યમાં અશુદ્ધતા હોય નહીં. ગુરુદેવે કાલે એક વાત કરી હતી પ્રવચનમાં, કરષ્ટિકામાં ખરેખર લગાવી હતી. એને એમ કીધું, કોઈ એમ કીધું કે આ યાદ તો રાખવું ને, આ યાદ તો રાખવીને વાત નાયક છું, ધ્રુવ છું, એમ કે ઈ ચર્ચા નથી, બીજી ચર્ચા. યાદ તો રાખવીને. ગુરુદેવે એવી સુંદર ટકોર કરી, ઘણાને યાદ હશે, નો યાદ હોય તો યાદ કરી લેજો. એવી ટકોર કરી ગુરુદેવશ્રીએ, ઈ કે યાદ રાખવું એટલે શું ખબર છે? કે યાદ રાખવું એટલે અંદરમાં બેસાડવું. યાદ રાખવું એનો અર્થ કે અંદરમાં બેસાડવું. યાદ રાખવું એટલે શબ્દમાં બોલવામાં યાદ રાખવું એમ નહીં. હું નાયક છું, ધ્રુવ છું, એક છું, શાશ્વત છું, નિત્ય છું, ચૈતન્ય સ્વરૂપી છું, એ ખાલી શબ્દમાં યાદ રાખવા માટે નથી. એ યાદ રાખવું એટલે અંદરમાં એને બેસાડવું કે હું ખરેખર ભાવથી આવો છું એમ બેસાડવું. એને એમ કહેવાય કે આને ખરેખર યાદ રહેવું છે. એને યાદ રાખવાની વસ્તુ એને યાદ એને કરવી પડે, એને યાદ રાખવું ન કહેવાય. એને યાદ કરવું ન પડે અને સહજપણે પરિણમન ચાલ્યા કરે, એને એમ કહેવાય કે આ જીવે બરાબર પોતાના ચૈતન્ય સ્વભાવને યાદ કરી લીધો છે. એ યાદ કરવું એટલે યાદ રાખવું એટલે બોલવું, ખાલી શબ્દમાં ભાષામાં સ્વરૂપમાં બેસાડી દીધું, એનું કામ નથી આમાં. એટલે નિયમસારમાં પદ્મબ્રહ્મલધારી દેવે ટકોર કરી છે કે કારણ તત્વ જો શુદ્ધ હોય તો કાર્ય તત્વ, જો તું કારણ તત્વ શુદ્ધ માનતો તો કાર્ય તત્વમાં અશુદ્ધતા કદી ઉદ્ભવી ન શકે. એટલે તું કારણ તત્વ બોલસ પણ તું એને કારણ તત્વ ખરેખર માનતો નથી. અને ખરેખર તો કારણ તત્વ પણ કાર્યની અપેક્ષાએ એને કારણ તત્વ કહેવામાં આવે છે. ખરેખર ત્રિકાળી ચૈતન્ય સત્તા છે એ તો અકારણ ચૈતન્ય દ્રવ્ય છે, અકારણ ચૈતન્ય પરમાત્મા છે. એ બિલકુલ કોઈનું કારણ બનવા જતો નથી. પર્યાય એને અહમ કરીને અહમ કરે, એના ઉપર અહમ કરે, ત્રાટક કરે, ત્યારે એને કારણ તત્વ કહેવામાં આવે છે. ખરેખર એ કોઈનું કારણ બનવા જતું નથી. એ તો અકારણ ચૈતન્ય પરમાત્મા છે, પણ પર્યાય એને કારણ બનાવે છે એટલે એને કારણ તત્વ કહેવામાં આવે છે. એમ નિયમસારમાં કારણ પરમાત્મા, કારણ પરમાત્મા, કારણ પરમાત્મા બધી જગ્યાએ કારણ પરમાત્માના દાણા મૂક્યા છે નિયમસારમાં. કારણ કે ત્યાં કાર્ય મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રવૃત્તિ કાર્ય રૂપે કેવી રીતે થાય એ બતાવી છે. એટલે ત્યાં કાર્ય કારણની સંધિપૂર્વક ત્યાં વિષય લેવામાં આવ્યો છે. બાકી ખરેખર તો ત્રિકાળી દ્રવ્ય કોઈનું કારણ બનતો નથી. એ અકારણ ચૈતન્ય પરમાત્મા છે. એવો અકારણ ચૈતન્ય પરમાત્મા બધા પાસે છે અને બધા ખરેખર ભગવાન આત્મા જ છે. એને ભગવાન થાવું છે એ ક્યારે થઈ શકે કે હું ભગવાન આત્મા છું એવો ખ્યાલ આવે તો ભગવાન પણ એની પર્યાયમાં આવ્યા વગર રહેતું જ નથી. એવા ભગવાન આત્માને આપણે બધાએ યાદ કરવાનો છે. અને જે કાંઈ અનુભવની પ્રક્રિયા કે અનુભવની પ્રોસેસ પણ હોય છે ને, એ પણ ખરેખર સમજણપૂર્વક ચાલે ને તો ખૂબ સરળ હોય છે. એમાં કોઈ એવો પુરુષાર્થ નથી કે અનુભૂતિ જીવને ન થઈ શકે. બહુ છે ને નિર્મોચતાથી વિચાર કરવો, જરાય આકુળતા કરવાની જરૂર નથી. બહુ ધીરજથી કામ લેવાની જરૂર છે. એક એક ગુરુદેવનું પ્રવચન હોય તો એમાં જે વાત આવતી હોય એને વિચારપૂર્વક સમજણમાં લેવાની છે. એ સમજણ છે ને એ જ જીવનું ખરેખર કર્તવ્ય છે. યથાર્થ સમજણ જે જીવને થવા માંડે છે એ યથાર્થ સમજણવાળો જીવ આગળ વધે છે.
પહેલા અધ્યયન કરે છે, પછી વિચાર કરે છે, પછી નિર્ણય કરે છે, નિર્ણય પછી પ્રયોગ કરે છે અને પ્રયોગ પછી એનું શુદ્ધ પરિણામ થઈ જાય છે. એટલે અધ્યયન કદી છોડવું નહીં. વિચારધારા અધ્યયન આવતું હોય એની નિરંતર જ્ઞાનમાં ચાલુ રાખવી. એ ભલે વિચાર વિકલ્પ રૂપ અત્યારે ચાલતા હોય પણ એ વિચાર કર્યા પછી એને નિર્ણયની ભૂમિકા આવવી જોઈએ. આ માર્ગમાં નિર્ણયની ખૂબ કિંમત છે અને નિર્ણય ધ્યેય તત્વનો અને જ્ઞેય તત્વનો બે જેવો છે એવો એક સાથે હોવો જોઈએ. જ્યાં સુધી માત્ર ધ્યેયનો નિર્ણય હોય તો પણ પક્ષમાં જાય છે, માત્ર જ્ઞેયનો નિર્ણય હોય તો પણ પક્ષમાં જાય છે. ધ્યેયપૂર્વકને એક સમયમાં થાય છે એવો ધ્યેય અને જ્ઞેયનો નિર્ણય કે આત્મા જ્ઞાયક સ્વભાવી છે અને પ્રત્યેક સમયે એનું જ્ઞાનનું પરિણમન ચાલ્યા કરે છે અને એ જ્ઞાનના પરિણમનમાં જ્ઞાયક ભાવ તે હું છું એવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા મને અનુભવમાં આવી રહ્યો છે. એવો બે નિર્ણય જ્યારે જીવને આવે છે ત્યારે એ જીવને ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ અને અતિન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય છે. સર્વભવી જીવો, સર્વમોક્ષ માર્ગી જીવો આવી રીતે પોતાના સ્વરૂપને સમજી અને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે માર્ગ બતાવ્યો છે, આચાર્યોની જે વાત હતી એ આચાર્યોની વાત ખોલી અને પૂજ્ય ગુરુદેવશ્રીએ જે રીતે નિરૂપણ કર્યું છે એ જ રીતે જ્યારે જીવ ચાલવા માંડશે, જ્યારે જીવ એની નજદીક જઈને ચાલવા માંડશે અને હવે ગુરુદેવની પાછળ પાછળ ચાલવાની બદલે જ્યારે એને ખ્યાલમાં આવવા માંડશે ત્યારે એ ગુરુદેવની સાથે સાથે ચાલતો થઈ જશે. એવું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રી બતાવી ગયા છે. એવું સ્વરૂપ સમજી અવધારી પોતાના જ્ઞાનમાં નિર્ણય કરી અને નિર્ણયની ભૂમિકા આવ્યા પછી એ પ્રયોગની ભૂમિકા એની ચાલુ થવી જોઈએ. માત્ર વાંચવું અને સાંભળવું એ ખરેખર કોઈ પ્રવૃત્તિ નથી. એ હોવા છતાં પણ એની સાથે એને પ્રયોગ ચાલવો જોઈએ. જેમ પૂજ્ય બેનશ્રી શાંતાબેન અને બેનશ્રી બે કહેતા કે અમે એવો પ્રયોગ કરતા કે અમારા પ્રયોગમાં અમને કાંઈ યાદ જ નહોતું રહેતું. એક વસ્તુ કાંઈ કામ કરવા મૂકી હોય તો 1-2 કલાક સુધી અમે ભૂલી જાય કે એ કાર્ય અમારે કરવાનું છે. એવી એની પ્રયોગ દશા ચાલવા માંડે કે જ્ઞાન માત્ર ભાવ હું છું, જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય મારા ભેદ મારામાં છે જ નહીં, એવો જ્ઞાયક પરમાત્મા ચૈતન્ય દેવ હું છું. એવી રીતે જીવ પ્રયોગ કરે, અધ્યયન કરે, વિચાર કરે, નિર્ણય કરે અને પછી પ્રયોગની ભૂમિકા આવે અને પ્રયોગની ભૂમિકામાં ભેદ જ્ઞાનની પ્રક્રિયા એને ચાલુ થાય તો એને ખરેખર સ્વપરનું ભેદ વિજ્ઞાન થતા એને ખરેખર સ્વની અનુભૂતિ થાય ને થાય એટલે શુદ્ધ પરિણમનની દશા એને ઉત્પન્ન થાય જ. સર્વભવી જીવો આવી રીતે પોતાનું શુદ્ધ પરિણમન પ્રગટ કરી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવ ભાષણમાં પ્રકાર ઘણો હોય, કોઈ એક જ પ્રકાર નથી હોતો. ભાવ ભાષણ છે ને જ્યારે ત્રિકાળી દ્રવ્યના અવલંબન પૂર્વક અનુભૂતિ થાય ત્યાર પહેલા સવિકલ્પ સ્વસંવેદનની દશા આવી જાય. તો એ સવિકલ્પ સ્વસંવેદનની દશા છે એ પ્રવચન સારની 80મી ગાથામાં જયસેન આચાર્યએ એનું વર્ણન કરેલું છે. તો એમાં એને સવિકલ્પ સ્વસંવેદનની ભૂમિકા આખી બતાવી છે કે જે જીવને અનુભૂતિ થવાની હોય ત્યાર પહેલા એને એક સવિકલ્પ સ્વસંવેદન આવી જાય છે. સ્વસંવેદન હોય પણ એ વિકલ્પાત્મક હોય. હજી એને વિકલ્પ તૂટ્યો ન હોય પણ એને ખબર પડી જાય કે હમણાં વિકલ્પ તૂટવાનો છે. તો એવી પ્રક્રિયાને પણ ભાવવાસન કહી શકાય અને અનુભૂતિને પણ ભાવવાસન કહેવામાં આવે. ઘણી જગ્યાએ ગુરુદેવ આવી રીતે વિશ્લેષણ કરે છે. એ તમે સાંભળશો તો ગુરુદેવમાં આવશે. હા, એમાં શું છે કે સ્વપર પ્રકાશકના તો પ્રકાર તમે ઘણા પાડી શકો. 3 પ્રકારમાં એવી રીતે ભાઈનું મંતવ્ય એવી રીતે લાલચંદભાઈ કહેતા હતા કે સ્વપર પ્રકાશક છે એ એક તો સ્વપર પ્રકાશક સામાન્ય છે દરેક જીવોને કે સ્વપર પ્રકાશક સ્વભાવ છે. બીજું સ્વપર પ્રકાશક છે એ નિશ્ચય સ્વપર પ્રકાશક છે જે અનુભૂતિપૂર્વક સ્વપર પ્રકાશક પ્રગટ થાય છે. અને ત્રીજું સ્વપર પ્રકાશક છે એ વ્યવહાર સ્વપર પ્રકાશક છે. હવે પેલું સ્વપર પ્રકાશક છે તો દરેક જીવને સ્વપર પ્રકાશક સ્વભાવ છે પણ છતાં એને કઈ અનુભવ થતો નથી કારણ કે એનું જ્ઞાન બહિર્લક્ષે વર્તે છે. એટલે એ સ્વપર પ્રકાશકમાંથી સ્વ કાઢી નથી શકતો તો એકલો પર પ્રકાશક પણ એનું ચાલ્યા કરે છે. અને પછી જે જીવ પોતાને ખ્યાલમાં આવી જાય કે સ્વ જ્ઞાયક ભાવ આવો છે તો એના તરફ એનો જ્ઞાન ઉપયોગ ચાલવા માંડે તો એ જ્ઞાન ઉપયોગ જ્ઞાયક સાથે અભેદ થઈને પરિણમી જાય. એ પરિણમી જાય તો જ્ઞાન આત્માને જાણે તે સ્વપ્રકાશક અને આત્માને જાણતા અતિન્દ્રિય આનંદ આવ્યો એવા આનંદનું જ્ઞાન વર્તે એને
પર પ્રકાશક કહેવામાં આવે, તો એને નિશ્ચયથી સ્વપર પ્રકાશક કહેવામાં આવે. એ નિયમસારની 159 નંબરની ગાથા કેવળ જ્ઞાનની સદુપયોગ અધિકારની પહેલી ગાથા, એમાં આ વિશ્લેષણ છે કે નિશ્ચયથી સ્વપર પ્રકાશક, જ્ઞાન આત્માને જાણે એને સ્વપ્રકાશક, અને જ્ઞાન આનંદ આવ્યો એને જાણે એને પર પ્રકાશક. આવું સ્વપર પ્રકાશક નિશ્ચયથી કહેવામાં આવે. અને જ્યારે જ્ઞાની થયા પછી એ જ્ઞાની પોતાની નિર્વિકલ્પ દશામાંથી ચ્યુત થઈ જાય, એટલે કે વિકલ્પાત્મક દશામાં આવી જાય. ત્યારે વિકલ્પાત્મક દશામાં આવે તો જ્ઞાનમાં જ્ઞાયકનું જાણવું તો ચાલુ હોય, પરિણતિ રૂપે તો પરિણતિ ચાલતી હોય, એટલે ઉપયોગ બહાર ચાલ્યો જાય. પણ પરિણતિમાં એની પ્રતીતિમાં હું જ્ઞાયક છું એવું વિસ્મરણ કદી ન થાય. તો એ પ્રતીતિ રૂપ પરિણામ ચાલતું હોય એમાં તો જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, તો એ સ્વપ્રકાશક. અને એનો ઉપયોગ જેટલો બહાર ગયો છે એમાં રાગાદી ભાવોનું જાણવું થાય છે, કેટલો હજી બહિર્મુખતા ચાલે છે એવું જે જાણવું વર્તે છે એને વ્યવહાર સ્વપર પ્રકાશક કહેવાય. આવી રીતે 3 પ્રકારના સ્વપર પ્રકાશક કહેવામાં આવે છે. બધા